નમો વેદાગાય. નમો વરિહંતાણમ. નમો અરિહંતાણં. નમો સિદ્ધાણમ. સિદ્ધાણં. નમો આયરિયાણમ. નમો આયરિયાણં. નમો વજ્જાયાણમ. નમો વત્સાયણં. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણં. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપનાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણં ચ સવેશેન. મંગળાણં ચ સવ્યં. મણ્મં હવૈ મંગલમ. પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલાચરણ બોલાવો. પરેશભાઈ ફોલો કરજો પ્લીઝ. હા સાહેબ. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु गु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। हे त्रिसकोटि दैवगण तेत्रिसकोटि देवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जगकल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। मंगलमय जो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी द्यो। गलती भूल को माफी द्यो। व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि द्यो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ પુરીનારાયણજી સાહેબ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. जय सच्चिदानंद। પરેશભાઈ હા સર. તમારે કોઈ પ્રશ્ન? બધા બહુ છે પણ ક્યાંથી કરવું એ નહીં ખબર પડતી. તો શરૂ કરો 1 નંબરથી. હા, એક નંબર જ નથી જડતો. સારું, હવે પ્રિનાનજી, જય સચ્ચિદાનંદ સાહેબ. હા બોલો. અમારે ફાઇલ નંબર 3 યુકે માં મારા ભાઈને ત્યાં સ્ટુડન્ટ વિઝા તરીકે ભણે છે અને રહે છે. હવે ફાઇલ નંબર 3 યુકે માં ફરીથી બોલો. ફાઇલ નંબર 3 મારો મોટો બાબો હા યુકેમાં સ્ટુડન્ટ વિઝા મંગાવ્યો છે, મારા ભાઈને ત્યાં રહે છે. હા હવે ભાઈ ભાભી તો કદાચ માથાકૂટ એવા કરતા ના હોય, હા કઈ ટોકવા જેવું ટોકે, ભાભી ના ટોકે, ભાઈ ટોકે. હા આનો ઈગો એટલો બધો એ છે કે નાની નાની બાબતમાં એણે એટલું મોટું સ્વરૂપ લઈ લીધું છે કે હવે એની જ ઉંમરના મારી ભત્રીજી છે બે.
હા થોડું ફાવે નહીં, કારણ કે તો સેમ ઉંમર ના હોય એટલે રહે થોડા ક્લેશ. હવે એને લીધે એટલું બધું એને નેગેટિવ લઈ લીધું આખું 2 વર્ષ થયા, પણ હવે એટલું બધું ફ્રસ્ટ્રેટેડ થઈ ગયો છે કે એક સેકન્ડે એને ત્યાં રહેવું નથી. એક સેકન્ડ રહેવું નથી. એક સેકન્ડે ત્યાં રહેવું નહીં. મારે કેટલા ટાઈમથી કહે છે કે મારે જવું છે. મેં કીધું એવી રીતે ના જવાય. તું બહાર જાઉં અને તને કઈ ગાડી અસર લાગી ગઈ તો શું ખબર પડે? 4-5 હા જો રહું અને કઈક તને અસર લાગી ગઈ તો શું કરવાનું? હા એ રીતે રાખીને એને રવા દીધો. પણ હવે પરમ દિવસ રાતે મારા પાસે ફોન આવ્યો ને 2 વાગે, હા મારી એક ક્ષણ પણ હવે રહેવા એવું નથી. તમે મોટા પપ્પાને કહો કે મને બહાર જવા દે એમ. પણ બહાર એટલે ક્યાં જશે? જે રહેવા ભાડે. તો મેં કીધું અહીં તું રહું છું તાર શું? તું અહીં એવી રીતે વિચાર કે હું ભાડે જ રહું છું. તું બહાર જઈશ તો તને તો બાર વાળા તો તને માથાકૂટ કરવાના છે કે ભાઈ આટલા વાગે આ ખાવાનું આવું તેવું બધું. તો અહીં તો એવું ખાવા બાબતમાં તને માથાકૂટ છે નહીં. ને જે ટોકે છે કે ભાઈ તું સવાર વહેલો ઉઠીને ટાઈમ ટુ ટાઈમ જા, એ જતો નથી હજુ બી 2 વર્ષે. એવો જાતે સ્વીકારે. તો મેં કીધું તો તારે સુધારવાનું ને. આ તો તને ટોકનાર છે, ના ટોકે તો તારે જોબે જાય ને બધું જાય. એટલે ભણે છે કે જોબ કરે છે? ભણે છે ને જોબ કરે, બે તો એ રીતે જ હોય ને. એટલે અચ્છા અચ્છા અચ્છા. હવે જો મેં ભાઈને તો દાદાને પ્રાર્થના મૂકી, એમના ભાઈના શુદ્ધાત્માની પ્રાર્થના મૂકીને મેં કાલે વાત તો કરી. ભાઈ મેં કીધું એને આવું જવું છે, ફ્રસ્ટ્રેટેડ થઈ ગયો છે નાની નાની વાતમાં થઈને. મેં કીધું ઈગોને લીધે કે એને જવું હોય તો મને વાંધો નહીં, એને સારું થતું હોય જાય, પણ પછી કે કઈ કઈ જશે ને શું કરશે એને કશું ખબર છે કે કઈ રહેશે, ખાવા પીવાનું આ તે. અહીં ભાઈને બધો સપોર્ટ એમ છે કે ફી ભરવા માટે પૈસા જરૂર હોય તો એ આપી દે છે. એને ગાડી જોતી હતી જોબ કરવા માટે પેલી કુરિયરની, તો એ બેન લઈ આપી. એવા બધા સપોર્ટ બેકગ્રાઉન્ડમાં છે, પણ કોઈ એના મનમાં નાની નાની વાતો ઘર કરી ગઈ છે એ નીકળતી જ નહીં. મેં બહુ રીતે સમજાવ્યો, દાદાને પ્રાર્થના કર, આમ કર તેમ કર, બધી રીતે જે મને સમજણ પડતી મેં સમજાવ્યો. હવે એનું એ નથી કરવું. અને બીજો જ એવો પ્રોબ્લેમ થયો છે કે એને કોઈ ગર્લફ્રેન્ડ હશે, મને તો ખબર નથી. તો મારા ભાઈ લંડન ગયા મહિને આવ્યા હતા, તો એ ઘરે લઈ આવ્યો હશે. શું કીધું તમારા ભાઈ? મારા ભાઈ લંડન થી અહીં આવ્યા હતા લાસ્ટ મંથ. હા જાન્યુઆરીમાં, ડિસેમ્બર એન્ડ ટુ જાન્યુઆરી 15 લગીને અહીં હતા. તો એ ઇન બિટવીન ત્યાં એના ફ્રેન્ડને એની ગર્લફ્રેન્ડને ઘરે લાવ્યો હશે. હા કોઈ બીજા પર્પઝથી નહીં, પણ લાવ્યો તો કે યુનિમ રહેશે તો થોડો ટાઈમ એકબીજાથી વાત થાય અને કંઈક મેરેજ કરવા છે, વોટ એવર. કોઈ ખરાબ રિલેશનથી નહીં, પણ એ રીતે. તો એને મારા ભાઈને નહોતું કહ્યું. મારે ત્યાં ભત્રીજી એક એની ઉંમરની હતી, એને કહ્યું ને સીધો લાયા. એટલે એ ભત્રીજી ને ફરી પાછું કંઈક માથાકૂટ થઈ બે વચ્ચે કે તારે પપ્પાને એટલે મારા ડેડને કેવું છે. એમને તું લે એવું ના ચાલે. મને આ વાતનું મારા ભત્રીજી હંતાડે, મારા ભાઈ હંતાડે. મારા ભત્રીજી મારા ભાઈને કહ્યું કે આવું છે. મને થોડો ડાઉટ ગયો કે બે ઝઘડ્યા છે એવું, પણ મને કહ્યું નહીં. એ બેને શું વાત થઈ મને એ નહીં ખબર. અઠવાડિયું રહીને ગઈ, પણ ફરી અત્યારે પ્રોબ્લેમ એની છોકરી જોડે કંઈક કોઈ કારણસર ટાઈમ આવ્યો નહીં આપી શકતો, ફોન નહીં આપી શકતો. એને ના પાડી કે આપણે આગળ નથી કહે જવું મેરેજ બેરેજમાં. એટલે એ વધારે ફ્રસ્ટ્રેટેડ થઈ ગયો. હવે મારે શું કરવું, એને સમજાવો કેવી રીતે? ફાઇલ ઊભી થઈ છે. દાદાને કહ્યું કે હવે આનું કંઈક નિરાકરણ કરો, કારણ કે એ એટલો ફ્રસ્ટ્રેટેડ થઈ ગયો છે કે એને નાની નાની વાતો તો સહેજે યાદ નહીં રહેતી. હવે કંઈક કરી ના બેસે કે કંઈક ઊંધા રસ્તે ના જાય તો એને મારે શું કરવું અથવા શું ગાઈડલાઇન્સ આપવી? આમાં તો એને જ પૂછવું પડે તારે શું કરવું છે. તારે લાઈન ઓફ એક્શન બતાવ. એને બીજે જતા રહેવું છે, પણ બીજા જતા રહેવું છે એટલે તું શું કરીશ, કેવી રીતે ફાઇનાન્સ નું મેનેજ કરીશ, કેવી રીતે જોબ મેનેજ કરીશ, કેવી રીતના ભણવાનું મેનેજ કરીશ? અત્યારે હવે ગધા મજૂરી કરે છે. ગધા એટલે પૈસા પાછળ જ દોડે. મેં કીધું હવે મે મહિનામાં તારું લાસ્ટ સેમિનાર છે, આ મે મહિનામાં 3 મહિનામાં. મેં કીધું તું ભણી લે ને એકવાર, ભણી લે પછી તું મેં કીધું 18 કલાક જોબ કરજે, તને કોણ રોકવાનું છે? પછી એને પૈસા એટલે કે ફી મારે આપી દેવી છે પાછી. તો મેં કીધું તાજુ માંગી છે કે એમણે? હા ભાઈ તો ના પાડી, મારે તો ફી રિટર્ન લેવી જ નહીં. અને હાલશે તો કે મેં એના માટે ધંધા માટે કરી આપીશ એવું એને કહ્યું. હવે આટલું સ્ટેટ ફોરવર્ડમાં ભાઈનું બેકગ્રાઉન્ડ છે. હવે એની સામે મારું રિલેશન માં ભાઈને હર્ટ થાય, વચ્ચે કંઈક બોલવામાં બોલી ગયો હશે તો હર્ટ થઈ ગયો તો એ 2 દાડા. એટલે પછી અમે બધી ક્લેરિફાઈ કરાવડાવ્યું. હવે આવું જો હર્ટ થઈ જાય તો આખું રિલેશન બગડે ને કામ વગરનું. એ બેકબોન ની તરફ છે એની જોડે કે ફાઇનાન્શિયલી કઈ રહેવા ખાવાનું બધું જ.
એ તો માર ખાઈને જ શીખે, બીજું તો શું કરે? કાં તો પછી તમારે ત્યાં જઈને કંઈક કરવું પડે, એને સમજાવવા પડે, અથવા એને કંઈક જોવું પડે, તું સેટિંગ કર. વચ્ચે એને આ પેલ ફ્રેન્ડ લાવ્યો હતો એટલે મારો ફોન જ નહોતો રિસીવ કરતો અને મને ફોન નહોતો કર્યો, કારણ કે એને ખબર છે કે હું એને બહુ બોલીશ, આ બાબતમાં હું નથી માનતો. સ્ટેટ ફોરવર્ડ લાઈફ જીવવાની, પહેલા પછી ભણ્યા પછી તમારે મેરેજ બેરેજ જે કરવું એ કરજો, એમાં કોઈ બંધન નથી મારે. હમ 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 બસ આપણા માટે તો જ્ઞાનના રસ્તા બે જ છે, કે આ ફાઇલ ઊભી થઈ, સંભાવ્ય નિકાલ, અને દાદાને પ્રાર્થના કે એનું કલ્યાણ થાય. જો એ તો તમારે ત્રિમંત્રોની એક માળા કરો, અથવા 50 મિનિટ કીર્તન ભક્તિ કરો આના નિવારણ માટે. એટલે તમારા હાથમાં આટલો ભાગ છે, નૈમિતિક એને સમજાવવાનો જે ભાગ છે તે એને સમજાવવો પડે. અને તો પછી શું કરશો તમે? એને જો નહીં સમજે તો પછી એનું ધાર્યું જ કરશે, એ કરવા દો, માર ખાઈને શીખશે, બીજું તો શું. એ તો છે. એટલે ગઈ પરમ દિવસ વાત થઈ એટલે મેં એને સમજણ પાડી કે મેં કીધું ભાઈ જો આ તારી હિસાબ તો છે ને, તો કે આ છે, તો મેં કીધું એનો તારે પ્રતિક્રમણ કરવું પડે. જો તારે આટલું બધું ઘર્ષણ થતું હોય, મેં કીધું 5-10 મિનિટ આમનું કર, 5-10 મિનિટ તાર ફ્રેન્ડનું કર, બધાનું કર, તો તું જાતે એકવાર રિલીઝ થઈ જઈશ મનથી. એ પછી તને આગળના રસ્તા શોધશે. મેં કીધું દાદાને પ્રાર્થના કર કે મારે આનો નિકાલ કરવો છે. મારી રીતનું મેં આ સમજાવ્યું એને. તો શું કે છે? કે હા કરીશ. પછી કાલે તો હું એટલે ઓલરેડી પ્રયાગરાજ થી આવતો હતો, એટલે કાલે મારે કશું વાત થઈ નહીં. હવે આજે હું એને ફ્રી પડીશ, તારે હવે મોડા જાગશે પછી ફોન કરીશ. હા, કરી જો, તમે પ્રયત્ન કરી જો. અને તમને લાગતું હોય કે બીજા કોઈ હપ્તો વચ્ચે વાતચીત કરી જ મેં એને મેં કીધું તને આપતા પુત્ર જોડે વાત કરાવ. મેં કીધું તને થોડું મનને શાંતિ થાય એવા સમાધાન રસ્તા બતાવી કરતું. હા હા શું કહે છે? ના પાડે છે? હા, તો એટલે પછી મેં એને કહ્યું કે તું આ રીતે પ્રાર્થના કર, દાદાને કર, પછી મારા મોટા ભાઈ શુદ્ધાત્માને પ્રાર્થના કર. મેં કીધું પેલી છોકરીના શુદ્ધાત્માને પ્રાર્થના કર. શું પ્રાર્થના કરો? એ કે મારે આ જે ફાઇલ ઊભી થઈ છે એનો સંભાવ્ય નિકાલ કરવો છે, આગળ ઘર્ષણ ના વધે. એવી રીતે ના થાય ને, તો પછી એ નહીં કામ કરે કઈ. એને તો પછી કેવી રીતે કરવાનું? એ તો હવે મારે એને સમજવું પડે, એને એક્ઝેક્ટલી શું થયું છે એ સમજીને પછી એને એપ્રોપ્રિએટ સોલ્યુશન આપવું પડે, કે એને એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાં છે ને શું છે. કારણ કે જ્યાં સુધી એક્ઝેક્ટ વસ્તુ ખબર ના પડે ત્યાં ઉપર છેલ્લી બધી ઉપાય આપી શકાય, પણ હવે ઉપાય પછી કેટલું ઇફેક્ટિવ થાય, કામ કરે કે નહીં, એની બહુ ગેરંટી નહીં ને. એને એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ છે અને એને એક્ઝેક્ટલી શું જોઈએ છે એ સમજવું પડે. એ ખોટી રીતે ભેરવાઈ ગયો હોય તો એને સાચું શું છે એ સમજાવવું પડે, અને શું ઉપાય કરવો પડે એ સમજાવવું પડે. એને તે એમને કઈ શુદ્ધાત્માને શું પ્રાર્થના કરવાનો હતો? એટલે મેં મારી એની ભૂલ દેખાય તો એ ભૂલ સુધારે ને. એની ભૂલ દેખાય તો એની ભૂલ સુધારે. એની ભૂલ જ નથી દેખાતી, એને તો ક્યાંથી સુધારવાનો હતો? અને શું પ્રાર્થના કરવાનો હતો? કે એ લોકો સુધરી જાય, એ લોકો સીધા થઈ જાય, મોટા ભાઈને આવા દે, ગર્લફ્રેન્ડ એની સાથે વાત કરે, એવી પ્રાર્થના કરવાની? શું પ્રાર્થના કરવાની? એવું મેં એને કહ્યું કે આ જે તારીથી ભૂલો થઈ છે તારી, એટલે મેં તો એને જ કહ્યું કે તારા આ ઈગો, એ સ્વીકાર છે કે મારો આ ઈગો છે, એને લીધે જ મારા પ્રોબ્લેમ. તો મેં કીધું તારા દાદાને પ્રાર્થના કરે કે ભાઈ આ ઈગોનું મારું સમાધાન થાય ને મારા લીધે બીજાને તકલીફ થાય છે એ ના થાય. એનો ઈગો છે એને સમજાય તો ભાઈ મારે ઈગો ઓછો કરવો પડશે એવી ભાવના હોય. એના ઈગોથી બીજાને હર્ટ થયું છે તો એ હર્ટના પ્રતિક્રમણ હોય. હા, કઈક અભેદતા લાવવી પડે એના કાકા સાથે. એ અભેદતા લાવે તમારા ભાઈ સાથે, અને પછી કઈક એનું સાંભળે અને કઈક સ્ટેબલ થાય તો કામ થાય એવું છે. અત્યારે કઈ મારા ઈગોનો નિકાલ કરો તો એમ કઈ નિકાલ થતો? પેલા તો એને ઈગો છે, ખોટો છે, એનાથી તકલીફ થઈ છે એ સમજાય, એના પ્રતિક્રમણ થાય. ફ્રેન્ડ સાથે એક્ઝેક્ટલી શું થયું છે, એની લાઈન ઓફ થિંકિંગ શું છે. ઇમેચ્યોર હોય છોકરાઓ, એ ખોટા ખોટા આકર્ષણમાં ભેરવાઈ જાય, બહારની વાસ્તવિકતાની ખબર નથી. એટલે બધી ઇમ્પોર્ટન્સ જીવનનું સમજાવવું પડે કે કઈ વસ્તુ તારી પ્રાયોરિટીમાં, તારા હિતમાં છે. એ બહુ કંઈક સાંભળે અને સમજે, અને પછી એ લાઈન ઓફ એક્શન પોતાને ખબર પડી જોઈએ કે મારા હિતમાં 1 2 3 4 આ પગલા છે, અને જે હું આ કરું છું એ મારું નુકસાન કરે છે, એવું એને સમજાય તો એના નુકસાનમાંથી એ બહાર નીકળે.
બાકી આવી રીતના કઈ આવી પ્રાર્થનાથી તો કઈ કેટલી અસર થાય મને બહુ ડાઉટ છે. પેલા તો એનું થિંકિંગ ક્લિયર નથી, એ રોંગ મોહમાં ફસાઈ ગયો છે, એ એને પકડાવવું જોઈએ ને. એની જે અમુક પાયાની ભૂલો થાય છે એ એને પકડાવવી જોઈએ. જેનું સ્વરૂપ, એની જે પાયાની ભૂલો છે એના સ્વરૂપે આ કાકા સાથે અથડામણ થાય છે, ગર્લફ્રેન્ડ સાથે અથડામણ થાય છે. અથડામણ એમને એમ ના થાય, ભૂલને લીધે થાય. એની એ ભૂલ એને સમજાય, એમાંથી બહાર નીકળે અને પછી યથાર્થ પ્રતિક્રમણ ને બધું કરે, ક્લેરિટી ઓફ થિંકિંગ આવે કે મારે ખરેખર શું કરવું જોઈએ મારા હિતમાં. તો ને તો આ તો ગોળ 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 મુશ્કેલીમાં પછી કર્યા કરશે. કારણ કે એને બહાર જશે તો તું પૈસા તું ફંડિંગ ક્યાંથી લાવીશ, રહેવાનું ખાવા પીવાનું. એ બધું કાલ પરમ દિવસ સમજાવ્યું મેં એને, પણ પછી મારે બહુ વાત થઈ નથી કારણ કે એની મમ્મી જોડે આવી જાય વાત, એટલે મેં કીધું સારું હું તને પછી ફોન કરીશ ફ્રી થઈને. હા સારું, ભલે બરાબર છે. આપણે તો ફાઇલ છે ભાઈ નિકાલ કરવું પડશે. આજે પાછી વાત કરી જુઓ, દાદાને પ્રાર્થના કરીને કે દાદા ભગવાન એના મનનું સમાધાન થાય, વાણી બોલવાની શક્તિ આપજો. એના શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના કરી એને મનનું સમાધાન થાય, એને સદબુદ્ધિ હોય, એનું કલ્યાણ થાય, વાણી બોલવાની શક્તિ આપજો. કરું છું 15 દાડાથી છેલ્લા પ્રોબ્લેમ સાંભળ્યો ત્યારથી. એમ નહીં, હું તમને શું કહું છું, આ પ્રાર્થના બોલતા પહેલા કરવાની છે. હા એ કરું છું, એની જોડે તો વાત થતી નહીં, કાલે પરમ દિવસ થઈએ જ, પણ એ સિવાય દાદાને પ્રાર્થના મૂકું છું કે ભાઈ એનું હિત ને સમજાય એવી એને સદબુદ્ધિ હોજો. એ બરાબર છે, એ તો બરાબર છે. બોલતા પહેલા બોલશો ને એટલે જે તમારું જે ઇન્ટરેક્શન થશે, વાર્તાલાપ જે થશે એને ફળીભૂત, એને કામ લાગે એવું થાય. નહીં તો કોઈ ટેન્જન્શિયલ ડિસ્કશનમાં જતું રહે ને એના વ્યૂ પોઈન્ટ પર અટકેલો રહે ને તમે તમારા વ્યૂ પોઈન્ટ પર અટકેલા રહો, એટલે એ કઈ ગળે ઉતરે જ નહીં. એને તમારી વાત એને ગળે ઉતારવા માટે આ પ્રાર્થના કરીને પછી વાત કરજો. એ સિવાયના સમયમાં પ્રાર્થના કરાય કે એનું કલ્યાણ થાવ, એનું રક્ષણ કરજો, એને સદબુદ્ધિ હોજો, એનું કલ્યાણ થાવ અને એનું રક્ષણ કરજો. આ 3 પ્રાર્થના તમારે દાદાને કરવાની. એ હું રેગ્યુલર કરું જ છું. અને આ કીર્તન ભક્તિ અને ત્રિમંત્ર બોલવાના. એટલે એનાથી આપણા હાથમાં જે કાર્મિક દ્રષ્ટિએ, કરવાની દ્રષ્ટિએ જે નિવાડો છે આ ભાગ આવશે. એનાથી સંજોગ ઉત્પન્ન થશે કે જ્યાં તમારે એવો કંઈક વાર્તાલાપ થાય છે એના હિતમાં હોય અને એને સમજાય, વસ્તુ સુધી સમજાય. કારણ કે એને કહેવાનું ઓન ટ્રાયલ તું જા 15 દિવસ, પછી અથવા કૂટાઈને આવજે, બીજું તો શું કહેવાનું એને. ભાઈ નહીં કહેવાનું, જવા દો એને થોડા દિવસ, સમજાશે એને બહારની દુનિયા શું છે ને કેવી રીતે થાય છે. કાં તો એની પાસે કઈ બેકઅપ પ્લાન હશે જે આપણને ખબર નથી. કોઈ ફ્રેન્ડ કે કોઈ વ્યક્તિએ કીધું હોય કે વાંધો નહીં તું અહીંયા આવી જાય ને હું તને રાખીશ. એવું નથી, આ મેં કોઈ થોડા નાની નાની વાતોમાં થઈને ઇરિટેટ થઈ ગયો છે એટલે બધો કે જાતે ને જાતે પ્રેશર લઈ લીધું છે એને. હા પણ ઇરિટેશન થી કે આવા પગલા તો ના જ ભરાય ને સમજ્યા વગરના. ઇરિટેટ થાય એ સમજી શકું છું, અને ઇરિટેશનના કારણો બધા બહુ જુદા છે, પણ હવે એ કેવી રીતે સમજાવવાનું, કઈ વાતચીતનો કઈ કનેક્ટિવિટી તો કઈ વાત ઉતરે ને એને. એનો કોઈ બીજો બેકઅપ પ્લાન નથી, કોઈ સપોર્ટ બીજો નથી, છે પણ એ કોઈ સપોર્ટ લેશે નહીં. અને એવું છે કે પૈસા, મેં તું પૈસાની તને કોણ ઉતાર કરે, તું 2 વર્ષ કમાઈને આપજે ને. એમણે કહ્યું છે તને કશું પૈસા માંગે કે ના નહીં માંગતા, ક્યારેય નહીં કહ્યું. જયારે માંગ ઉતાર આપે છે બીજા. તમે તું શું કામ તાર માથા કૂટ કરે, તું તમે રે ખાઈને, મેં તું તાર ભણને તારું કામ કરવાનું, તું ઘરમાં હોઉં છું કેટલા ટાઈમ, મેં તું ખાલી હોવા પૂરતો હોય છે અને 2 ટાઈમ ખાવા પૂરતો હોય છે, 2 ટાઈમ એને 1 ટાઈમ. વેલ તમે વાત કરી જુઓ, ના એ તૈયાર હોય તો હપ્તો સાથે વાતચીત કરાવો. કારણ કે આમાં હી હેઝ ટુ ઓપન અપ. કદાચ પેરેન્ટ્સને ઓપન અપ ના થાય તો હપ્તા પુત્રો સાથે ઓપન અપ થાય તો કદાચ થાય ને. એવું હોય તો મારી સાથે વાત કરાવજો, અથવા એને જેની સાથે બોન્ડિંગ હોય એ હપ્તા પુત્રો સાથે વાત કરાવજો. ચોક્કસ. જેની સાથે એને લાગે કે હું આની સાથે વાત કરીશ. બીકોઝ ક્યાંક એનું પ્લાન છે જે એ ઓપન અપ નથી થયો. હવામાં કોઈ બહાર નીકળી ના જાય, બહારની ત્યાં તો એને ખબર જ છે ને કે એક પગલું ભરાતું નથી પૈસા વગર. એટલે એ જે બી થશે એ બધું
ઓપન અપ કોક સાથે કરે અને પછી સમજાય તો કંઈક આગળ વધાય. એ તો છોડી દેવું પડે. દાદાને આટલી પ્રાર્થના કરીને જુઓ એ શું કરે છે. ભાઈને કહેવાનું જો અને થોડા દિવસ જવા દો, બહાર અથડાઈ કૂટાઈને આવશે પાછો. એટલે મેં એવું તો કહ્યું એને, મેં કીધું આવું એને પ્રેશર છે અને જવું છે નાની વાતમાં આવું થયું છે એને. કે પણ જશે કઈ, એને શું કરશે કે એને રહેવાનું કઈ નક્કી કર્યું છે, કઈ રહેશે ને શું કરશે? એ કે બહાર જશે તો એને આ રહેવાનું ભાડું ખાવાનું બધું કેમનો કરશે? હા, એ જ કહું છું, એની પાસે કઈ હોવું જોઈએ, એમને એમ ના બોલી શકે. ને એની ફાઇનાન્શિયલી એને હવે એનું શું બેકઅપ છે આપણે જાણતા નથી, અને કેટલો વખત રાખશે એ વ્યક્તિ એ આપણને ખબર નથી. હું જાણું છું એને, એની જોડે કોઈ બીજું ફાઇનાન્શિયલ બેકઅપ નથી. એ જે બી અર્નિંગ કરે છે એનું ખાલી ટ્રાવેલિંગ ખર્ચ એની જોડે રાખે, બાકી બધો ખર્ચો એ ફીમાં ભરવામાં આવતો હતો. એટલે એવું બીજું બેકઅપમાં તો નથી કે એને કોઈ કહ્યું તું નીકળી જાઉં છું, એવું નથી. તો પછી એને અથડાઈ કૂટાઈને શીખવો તો બીજું શું કરવાનું? પ્રાર્થના આપણી રાખવાની, એટલે કઈક બહુ અહિત નહીં થાય એનું, કે ખોટા રસ્તે જાય કે એવું બધું લગભગ તો નહીં થાય, એટલું નુકસાન તો નહીં થાય. અને એને પોતાને થોડુંક રિયલાઇઝ થઈ જશે કે ભાઈ ના, મારે આવી રીતે કરવું જોશે, તો સારું છે. ઇસેન્શિયલી હેઝ ટુ ટોક વિથ સમવન એન્ડ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એની અંદર શું છે ને એના માટે યથાર્થ ઉપાય શું છે. બાકી તો હું શું એડવાઇસ આપું તમને, બોલો. એટલે એ તો છું, આજે ફરી વાત કરી જોઈશ, અને એ કહેશે કે વાંધો નહીં કરવી છે તમારી જોડે એવું હશે તો બપોરે એટલે 2-3 વાગ્યાનો ટાઈમ હશે, એ ટાઈમે કોલ કરીશ જો તમને ટાઈમ ફ્રી હોય તો. હા, કરજો, વાંધો નહીં, કરજો. કદાચ વોટ્સઅપ કોલ કરીશ, કારણ કે એને પેલું વોટ્સઅપ. હા, એ તો વોટ્સઅપ કોલ જ થાય તો બરાબર છે. ચોક્કસ કરજો, વાંધો નહીં. જોઈએ છે, ચાલો ને, લેટ્સ સી શું નિમિત્ત બને છે, જોઈએ ખરા. હા, જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશભાઈ. જય સત્યાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पुलिनाथ जी। यस, जय सच्चिदानंद सर्वे महात्माओं। पुलिनाथ जी, आपका सत्संग पर्सनल हॉल का रेफरेंस, हाँ, मैंने कोई क्वेश्चन नहीं किया, आपने पूछा तो हाँ, मेरे को ऐसा आपका मुंह से इतना दादा की बानी सुन के उसमें रुकावट नहीं चाहता था, उसके लिए मैंने क्वेश्चन नहीं किया। कितना फ्लो दैट इज फाइन। नहीं, इतना मतलब जो व्यावहारिक बोलता है ना, उतना शब्द निकलता था एक एक, तो वो मैं नोट करता गया ऐसा है, रजिस्टर करता गया। तो उसमें से 2-4 मैंने आपको बोल रहा हूँ, मेरा तो थोड़ा एक डाउट भी है, मतलब दूसरा सत्संग में भी सुना था, जैसे आपने बोले पोते अकर्ता समझाए तो सामेवाला ने अकर्ता देखा है। પોતે અકર્તા થાય તો अकर्ता था એટલે अकर्ता समझाए ना, દેખાય. हाँ, तो ये तो फिट है, मतलब ये मतलब एक्सेप्टेड है टोटली ज्ञान से भी। तो लेकिन इसके सामने पोते अकर्ता समझाए कि पोते अकर्ता देखा है, लेकिन पुद्गल ऊपर राग हुआ थी सामे वालों ने दोषित देखा है, वो भी एक सत्संग में मैंने सुना था। પુદ્ગલ ઉપર રાગ હોવાથી हाँ, सामे वालों ने दोषित देखा है, કયા मतलब પુદ્ગલ? अकर्ता, हाँ सॉरी, मेरा नहीं, खुद के ऊपर एक राग हो, शरीर के ऊपर फाइल બોલો, ફરીથી બોલો. પોતાના પુદ્ગલ ઉપર રાગ હોવાથી સામે सामे वाला ने दोषित देखा है। હા, પછી तो मतलब अकर्ता जो है उसके ऊपर भी ये वाक्य भी होना चाहिए, जो पुद्गल खुद को अकर्ता देखता है लेकिन पुद्गल ऊपर राग भी नहीं होना चाहिए। ये दोनों मतलब कंट्राडिक्टरी होता है कोई जगह पे, थोड़ा सा मेरे को રાગ હોય તો ક્યાંથી અકર્તા થાય? પૂતગલ ઉપર રાગ એટલે હું સાચો છું, મને વિચાર આવે છે સાચું છે, મને બરાબર, મને આ ટાઈમે ખાવાનું જોઈએ. પૂતગલની રિક્વાયરમેન્ટ, પૂતગલનું કમ્ફર્ટ ઝોન અને પૂતગલની માન્યતા બધી રાઈટ છે. હવે એ બધું રાઈટ હોય એટલે હળહળાટ પૂતગલમાં જ છે ને, તો અકર્તા ક્યાં થયો? હા, બરાબર. હું અકર્તા છું એટલે શું? હું શુદ્ધાત્મા છું અને ક્રિયા કરવાની સત્તા મારામાં નથી, એને હું અકર્તા છું કહેવાય. બરાબર, ક્રિયા થઈ રહી છે, ફાઇલ નંબર 1 કરે છે, હું જુદો છું. બરાબર, એટલે શું કે હા, હું જુદો છું, ક્રિયા કરે છે, પ્રકૃતિ થઈ, સંજોગને આધીન થઈ છે, અને હું અકર્તા છું, એને અકર્તા કહેવાય. જુદો અને હું જુદો,
જાણનારો, હું એનો જાણનારો એવો શુદ્ધાત્મા છું. હું જાણનારો એવો શુદ્ધાત્મા છું. કરનારો ભાગ જુદો હોય, પોતે પોતાની પ્રકૃતિથી છૂટો પડે તો એને સામે બી કરતા દેખાય, સામે બી શુદ્ધાત્મા દેખાય. પ્રકૃતિ દેખાશે, પ્રકૃતિ તો બધાને દેખાય, વાણી વર્તન બધાને દેખાય, પણ એ વાણી વર્તન એના ઉદયને આધીન છે. સામે વાળાની પ્રકૃતિ સામે વાળાના ઉદય કર્મને આધીન છે. બરાબર. રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કરનાર છે. એ આખું એને દેખાય તો પછી એની અસર ના થાય, પછી નિર્દોષ દ્રષ્ટિ ઊભી થાય. એ વાત નિર્દોષ દ્રષ્ટિ ઉપર આપણે થઈ હતી. સામાન્ય નિર્દોષ જોવો તો કઈ રીતે જોવો એમ. રાઈટ. એટલે વ્યવહાર તો દોષિત દેખાશે, પણ એટલે વ્યવહાર દોષ વાળો દેખાશે, ખોટો દેખાશે, અયોગ્ય વ્યવહાર, પણ हाँ, उसके सामने तो आपने वो भी बोला है ना, दोष देखा है पर निर्दोष દોષ मैंने દેખાશે देखा, પણ दोष દોષિત देखा નહીં है, જોતા. नहीं दोषी ना देखा है, बराबर. દાદા, ज्ञानी पुरुष ने भी दोष देखा है पर निर्दोष देखा है, दोषित ना देखा है. દોષ દેખાશે, એ ચોરી ये तो કરે છે, चर्म, પણ हाँ દોષિત ये, ના દેખાય. हाँ ये दोष देखता है वो तो आंखें देखते हैं, मतलब अपने चर्म चक्षु से देख रहा है હા, दोष. ચક્ષુથી જુએ, બુદ્ધિ જુએ, બધું જ છે. हाँ દોષ દેખાય બરાબર. અને દોષિત ના દેખાય, बराबर. એ પાયાની વસ્તુ છે. કારણ તમે કહો हाँ हाँ છે ને તો એ બેસે જ નહીં, એ ટકશે જ નહીં. કારણ કે આંખથી તો દેખાય જ છે કે ચોરી કરે છે, કે આંખથી તો દેખાય જ છે કે જૂઠું બોલે છે, કે આંખથી તો દેખાય જ છે કે અયોગ્ય વ્યવહાર કરે છે. राइट. પછી કઈ રીતે એને નિર્દોષ જુઓ? એટલે દોષ તો છે જ. દોષ દેખાય, આપણી બુદ્ધિ દોષ જોશે, આપણી આંખ દોષ જોશે, हाँ 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 આપણી દોષ જોશે, અને એમાં એને પણ એ દોષિત નથી. કઈ રીતે દોષિત નથી? તો કે એ જે કરે છે એ એના કર્મને આધીન કરે છે. માણસ જાણી જોઈને ભૂલ ના કરે, અજ્ઞાનતાવશ ભૂલ કરતો હોય છે. સાચી સમજણ ના હોય ને અવળી સમજણના આધારે દોષ કર્યા કરતો હોય. કોઈ કેનાર નથી કે આ ભૂલ છે, અને ભૂલ કેનાર હોય તો પણ એને સ્વીકાર થાય નહીં, એટલે એ ભૂલ કર્યા જ કરે. बस वही मेरे को थोड़ा छोटा सा क्लियर करने का था, जो पूतगल ऊपर राग मीन्स होए तो वो अकर्ता होता ही नहीं है ना, ક્યાં से હોય? करता ही થઈ ગયા. હા, કારણ કે હું જ નામધારી થઈ ગયો ને. બરાબર. મને મારા પૂતગલ ઉપર રાગ એટલે મને કમ્ફર્ટ જોઈએ છે. મારા પૂતગલ પર રાગ એટલે શું? ભાઈ મને અહીંયા ખાવાનું મસ્ત જોઈએ, સરસ ઊંઘી જવું છે, આપણે વોક લેવા જશું, આપણે આ કરશું તે કરશું. એટલે જે પૂતગલ ને ગમે છે એ કરે છે, એટલે પૂતગલ પર રાગ થઈ ગયો. એટલે પછી એનાથી વિરુદ્ધ કઈ આવે, ના ગમતું આવે તો ના પસંદ પડે. અરે અત્યારમાં શું બપોરે જવાનું, યાર સાંજે જઈશું યાર. હા, એટલે એ પૂતગલ ઉપર રાગ થઈ ગયો. બરાબર. એટલે કમ્ફર્ટ ઝોન કરતા હોય એટલે પૂતગલ ઉપર રાગ. બરાબર. જેટલું પૂતગલ ઉપર રાગ એટલું પછી પુરુષાર્થ જરા લિમિટેડ થઈ જાય આખો. राइट राइट राइट. अच्छा, दूसरा आपने जागृति की जो स्टेजेस बताया ना, वो भी बहुत बढ़िया था. और उसमें से अपने को सेल्फ इवैल्यूएशन भी कर सकते हैं ना, जागृति कितना है, कि कितना समय के बाद अपने को भूल समझता है, मतलब समझाता है, वो उसके ऊपर से मालूम पड़ा. अच्छा, आपने जैसा दिया 3 दिन 15 मिनट तो जो भी है ऑन द स्पॉट आपको मालूम पड़ता है. क्रिया तो हो जाएगा लेकिन मालूम कब पड़ता है ये दोष हुआ, तो उसके ऊपर से सेल्फ इवैल्यूएशन भी कर सकते हैं अपने, जो जागृति अपने को किधर है हम आज की तारीख में. और वो जो आपने बोला जो लास्ट स्टेज में जो मन में आएगा, बुद्धि में आएगा, लेकिन आपके बर्तन में नहीं आएगा, वो टॉप मोस्ट जागृति है. बराबर. वो फाइनल स्टेज जो बोल सकते हैं ज्ञानी का हो सकता है ऐसा. મનના લેવલે લાગીને નીકળી જશે. हाँ 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 हाँ. लेकिन वो मतलब क्रिया में नहीं आएगा ना. હા, ક્રિયામાં નહીં આવે, જ કહું છું. મનના લેવલે આવીને ઊભું ને બંધ થશે, વાણી વર્તનમાં નહીં આવે. राइट राइट. बस बराबर. तो आपने को अभी फ्रॉम टाइम टू टाइम सेल्फ इवैल्यूएशन की जरूरत है. जे अभी इतना सत्संग करते हैं लेकिन जागृति कितना बड़ा है. हाँ, ऊपर आ गया ना. हाँ, जागृति को समझने के लिए या सेल्फ इवैल्यूएशन कहा, या जागृति को खुद की कितनी जागृति है उसकी तपास करने के लिए जो बात है ना, वो बहुत
there are other parameters also कि आपने हाँ वो भी आज्ञा, बताइए, मैं हाँ, वो सुनने का है। आज्ञा आज्ञा कितनी रहती है, हम्म। शुद्धात्मा संभव निकाल व्यवस्थित, वो कितनी रहती है, दैट इज वन ऑफ द पैरामीटर्स ऑफ जागृति। हम्म। कषाय का संयम कितना होता है, दैट इज वन ऑफ द अदर पैरामीटर्स ऑफ जागृति। क्रोध मन माया लोभ के हम्म। संयम कितना आता है, वो वन ऑफ द अदर पैरामीटर्स ऑफ जागृति। इसलिए निर्दोष दिखता है, या निर्दोष कितना अंश तक दिखता है, कितना अंश तक दोषित दिखता है, वो भी एक पैरामीटर है जागृत। यानी इतने डिविएशंस हो गए, लेकिन वापस कितना जल्दी आ जाते हैं, दोषित देखने के बाद निर्दोष कितना जल्दी आ जाता है, वो भी एक जागृति का प्रमाण है। बराबर। यानी इट इज अ कॉम्बिनेशन, एक्चुअली कॉम्बिनेशन ऑफ जागृति एंड कॉम्बिनेशन ऑफ समझ। हमारी समझ कितनी विकास हुई है राइट। उसके ऊपर ये दोषित और निर्दोष देखने वाली बात है। समझ डेवलप होने के बाद वो हाजिर कितनी जल्दी होती है, वो जागृति के डिपेंड है। बराबर। और उसमें फिर एक और फैक्टर काम करेगा, उसमें दृढ़ निश्चय काम करेगा। मेरा निश्चय कितना है पक्का आज्ञा पालन करने का, निर्दोष देखने का, मन वचन का से दुख ना हो, स्याद्वाद वाणी वर्तन मनन, वो मेरी सिंसियरिटी कितनी है, मेरा निश्चय कितना है, उसके ऊपर जाएगा वो। मेरी आत्म जागृति को मेरे को बढ़ाने का है, ऐसा निश्चय बहुत कम लोगों का होता है ना। बहुत कम गिने चुने लोगों रखते हैं ऐसा गोल कि आत्म जागृति दिन दिन बढ़े, दिन प्रतिदिन मेरी कमजोरियां, प्राकृतिक कमजोरियां कम हो। ये स्पिरिचुअल टारगेट या स्पिरिचुअल पुरुषार्थ बहुत कम महात्माओं में होता है, क्योंकि वो व्यवहार की निराकुलता के ऊपर आके एक्स्टक हो जाते हैं। मैंने तो ऐसे लोग देखे व्यवहार में प्रतिकूल संयोगी है, बट फिर भी इतने पुरुषार्थ के तो धड़ाधड़ जागृति बढ़ के एकदम टॉप लेवल पे पहुंच गए। सो अभी ये वो मोटिवेशन आना चाहिए, जागृति बढ़ानी है, ज्ञाता दृष्टा रहना है। इसेंशियली फाइल नंबर 1 का ज्ञाता दृष्टा रहना है। फाइल नंबर 1 को सुधारने का वो इमीडिएट गोल नहीं है, बट जागृति रहने में, जागृति रहने में जो बाधक कारण है, प्रकृति के जो बाधक कारण है, जिस वजह से नहीं टिक पाती, उसके ऊपर पुरुषार्थ जो भाग है, वो भाग करने की तैयारी कितनी महात्मा की कितनी है, बिकॉज इट इज वर्किंग प्रकृति ना, प्रकृति के विरुद्ध जाने वाली बात है। इच्छा कुछ उसके विरुद्ध करने वाली बात है। उसका ये पुरुषार्थ तो जितने कर सके उतने कर सके। कुछ लोग फास्ट करेंगे, कुछ लोग स्लोली स्लोली करेंगे। वो आपने उसको पराक्रम बोला, पुरुषार्थ के अगला स्टेज। हाँ, प्रकृति के अगेंस्ट में जाना वो एक पराक्रम जैसा है। पराक्रम थोड़ा ऐसा है, वो तो थोड़ा स्लाइटली डिफरेंट है। एक पुरुषार्थ है और एक पराक्रम है। पुरुषार्थ इज नॉर्मल, जो मैं बोल रहा हूँ वो मन का नहीं सुनना, अपने ध्येय के अनुसार आगे बढ़ना, बुद्धि का नफा नहीं होने देना, बुद्धि का स्वीकार नहीं करना। बुद्धि खड़ी होगी लेकिन स्वीकार ना करना, वो अपना पुरुषार्थ है। तो ये पुरुषार्थ में जाएगा। प्रकृति का देखना यानी अंतस्करण का देखना, मन बुद्धि चित्त अहंकार, और उसको अपने ध्येय अनुसार चलाना, वो एक पराक्रम। वो पुरुषार्थ है, नॉर्मल पुरुषार्थ है, थोड़ा तीव्र पुरुषार्थ हो सकता है। पराक्रम यानी इनके प्रकार उसके पीछे पड़ जाना। तो प्रकृति की गांठ है या दोष है बड़ा, उसको निर्मूल करने के लिए तौर से उसके ऊपर टूट पड़ना, उसको पराक्रम कहते हैं। वो एक टाइप के आपने क्रमिक मार्ग में जो पॉजिटिव अहंकार जो बोलते हैं, क्रमिक मार्ग के लिए इन अ वे इक्विवेलेंट वैसा होता है। इन अ वे यानी विषय है तो विषय को खत्म ही करना है, तो विषय ने આપણે ખતમ જ, ગુજરાતી में जरा बोलता हूँ। हाँ,
એને ખતમ જ કરવો છે, વિષયની ગાંઠને નિર્મૂળ કરવી છે, તો એની પાછળ જ પડી જાય. વિચાર આવે, દ્રષ્ટિ બગડે, ઉડાડી દે, ત્રિવિજન વાપરે, પ્રતિક્રમણ કરે, જે તે રસ્તે વિષયથી મુક્ત રહે. હારવાનું જ છે. લોભની ગાંઠ હોય તો જે તે રસ્તે એની પાછળ પડી જાય. માનની ગાંઠ હોય તો જે તે રસ્તે એની પાછળ પડી જાય. દાઢી કરાવવાની વાત હોય તો જે તે રસ્તે એની પાછળ પડી જાય. કપટ હોય તો કપટની પાછળ પડી જાય. એટલે જે બી છે આ મુખ્ય 4-5 ગાંઠો જ હોય છે. લોભ હોય, માન હોય, વિષય હોય, દારૂ કરાવવું હોય, અને કપટ એના માટે થાય, ભૌતિક સુખમાં. એટલે આવું 4-5 વસ્તુની પાછળ પડી જાય માણસ કે ગમે તે થાય, આ તો નહીં જ એમ. એ પછી પરાક્રમમાં જાય કે આને ખાધી ખોદીને ઉખેડી નાખવું છે. આવું બધું છે. એટલે એ પછી પરાક્રમમાં જાય. પરાક્રમ તો બધા લોકો ના કરી શકે, પણ જેને નિશ્ચય હોય એ કરી શકે. કારણ કે આ બધું તો કોણ કરી શકે કે જેને આ ભાવમાં જ આત્માનું સ્પષ્ટ વેદન કરવું છે, દાદા ભગવાનની દશાએ પહોંચવું છે, અને અહીંયા જ મુક્તિ 100% અનુભવી છે, જેને એવો દ્રઢ નિશ્ચય થાય. નિશ્ચય તો બધાનો છે, પણ દ્રઢ નિશ્ચય થાય એ આવું કરી શકે. એ તો બધા પુરુષાર્થ કરે છે, પણ જરૂર પ્રમાણે નીડ બેઝ પુરુષાર્થ હોય બધાના. અને એમ કરતા કરતા બધી ફાઇલોનો નિકાલ થાય, ડિસ્ચાર્જ મોહ ઓગળે, એટલે પછી પરિણામ દેખાતા થાય. એટલે કોઈને વાર લાગે, કોઈને થોડુંક ઝડપી થઈ જાય, પ્રોગ્રેસ जल्दी થાય કોઈને. बराबर. ये जो पाचर पढ़ने की जो बात हुआ ना, ये नॉन महात्माओं के लिए भी, जैसा भौतिक सुख के लिए भी कोई कोई पाचर पड़ जाता है ना, चलो ये नौकरी मेरे को मिलने का ही है, ये मेरे को डिग्री हासिल करने का है, वो उस टाइप का रिलेटिव में उसका एक नेचर, तो उस नेचर इधर आके अगर उसको राइट डायरेक्शन में जाएगा तो वो सेम काम करेगा ना. હા, એટલે દાદા ભગવાન એ જ કે છે, કે નિશ્ચય જેમ વ્યવહાર રિલેટિવની દુનિયામાં આપણે કરીએ છીએ, અજ્ઞાન અવસ્થામાં હોય કે જ્ઞાન પછી, રિલેટિવમાં પ્રાપ્ત કરવા માટે જેટલો પ્રયત્ન અને નિશ્ચય કરીએ છીએ, એવો દ્રઢ નિશ્ચય આત્મા પક્ષે, જાગૃતિ પક્ષે, આજ્ઞા પક્ષે, પુરુષાર્થ પક્ષે જો થાય તો કામ નીકળી જાય. એ રિલેટિવમાં બી પુરુષાર્થ પ્રયત્ન જેમ કરે છે, દ્રઢ નિશ્ચય કે ના કરવું જ છે, કેમ ના થાય, કરવું જ છે, એવું રિયલમાં બી જો નિશ્ચય કરે તો ઘણી પ્રગતિ થાય છે. કારણ કે નિશ્ચય નક્કી જ કરવાનું છે, નક્કી થાય તો બધું થાય એવું છે. नहीं, वो जैसा बस लौकिक भाषा में डिटर्मिनेशन, बाद में बोलते हैं ना कंसिस्टेंसी, उसके ऊपर मतलब वो भी होना जरूरी है. डिटरमिन कर देता है, बाद में ऐसा चलते रहेगा, नहीं वो नहीं, उसके ऊपर पीछे पड़ जाना, कोई कंसिस्टेंसी की बात आ गया उसमें. डिटर्मिनेशन विद कंसिस्टेंसी, जो लौकिक भाषा में बोलता है, बराबर ऐसा तो ये रखने का है. अच्छा, आपने जो बोला ना, एक आपने से भूल हो जाता है, वो उसका जो समय लैगिंग जो बोलता है, समय गार्ड जो बोलता है, वो उसके हिसाब से जागृति होता है. दूसरा, एक सामने वाला अपने को जब मदहाट करता है, कोई भी मान में होए कि कुछ भी होए, तो उसमें आपने को मतलब फाइल नंबर 1 को कितना असर होता है, वो भी एक जागृति का निशानी है ना. हाँ, वो कितना समझ ले लेता है, ऑन दी स्पॉट आएगा, लेकिन बाद में उसको तुरंत ये तो सुबीर को हुआ, ये फाइल नंबर 1 को हुआ, और ये हमारा ही हिसाब वापस दे रहा है, तो एक इतना भी आ गया तो वो एक जागृति के बाद ना उसको. हाँ, मतलब दो तरीके, अपना खुद का एक्शन और दूसरे का एक्शन, दोनों में ही मतलब ये दिख सकता है. किसी ने अपमान किया तो ये કોઈ અપમાન કર્યું તો આ ફાઇલ નંબર 1 નું અપમાન કર્યું, મારું નહીં, એવું રહે. તો એ ટોપમોસ્ટ જાગૃતિ છે. પછી એ થોડી ઉતરતી જાગૃતિ હે, કરનારો નિર્દોષ છે તો હિસાબ હતો એટલે થયો, આપના હિસાબ હિસાબ હતો એટલે થયો, એ જરા ઉતરતી જાગૃતિ છે. એ વિપરીત બુદ્ધિને સમાધાન આપવા વાળી વાત છે. કીધું ને કે આ મહાત્માઓ 2 સ્ટેજે આ અક્રમમાં પુરુષાર્થ કરે છે, અક્રમમાં પ્રગતિ કરે છે. સ્ટેજમાં જે અજ્ઞાન છે એની સામે જ્ઞાને કરીને એ કરે છે,
હમ હમ સુબીરજી, અવાજ સંભળાય છે? ના. ભોલીનાથજી, તમારો અવાજ નથી આવતો. તમને સંભળાય છે અમારો અવાજ? હા, કરું કરું. હા, હવે બરાબર છે. હવે આવ્યો. આવ્યો? બોલો બોલો હા, બોલો આવ્યો હવે. આવ્યો. અવાજ નથી આવતો. હા, કરું છું કરું છું. અવાજ આવ્યો હવે? બસ. હવે હા આવ્યો, આવી હવે ગયો. આવ્યો. હા, સારું. એટલે આપણે શું વાત ચાલતી હતી? એટલે સામેવાળાને જે નહીં, રિએક્શન આવે મહાત્મા બે એ- સ્ટેજનું હા, પુરુષાર્થ બે કરે. સ્ટેજ, મહાત્મા બે હા છે. સ્ટેજે હા હા પુરુષાર્થ કરે છે. એક તો જે અજ્ઞાન ભાગ છે એને જ્ઞાનથી બેલેન્સ કરે છે, કે એને છેદે છે. કે અજ્ઞાનતા એટલે શું? કે આણે મારું બગાડ્યું, એ અજ્ઞાન છે, હમ સામાન્ય કરતા જ હોય છે. એની સામે જ્ઞાન આવે. જ્ઞાન શું આવે? કે ના, એ તો વ્યવસ્થિત કરતા છે. રાઈટ. હા, અથવા આવું બધું થયું, એ આને લીધે થયું, તો કે ના, ભોગવે તેની ભૂલ. એટલે એ બરાબર. તેની ભૂલથી એ પછી સામાન્ય નિર્દોષ જોવાની પ્રયત્ન કરે છે. હમ બરાબર. આની સાથે હવે ક્યાં માથાકૂટમાં પડવું, એટલે અથડામણ ટાળવા માટે એડજસ્ટમેન્ટ લે છે. એટલે બરાબર. આ જે બધું જ્ઞાન છે આપણું, પછી આજ્ઞા કયો, હમ વ્યવસ્થિત કયો, સંભાવ્ય નિકાલ કયો, એડજસ્ટેબિલિટી કયો, હમ એ બધું અજ્ઞાન ને જ્ઞાનથી બેલેન્સ કરવા વાળી વાત છે. એટલે બરાબર. અવળી સમજણને સવડી સમજણથી એને બરાબર. અસરમુક્ત થવાનો વાત છે. બરાબર. હા, એટલે એ ફર્સ્ટ સ્ટેજમાં આવું બધું હોય, અને પછી જાગૃતિ વધે એટલે પછી જે થાય છે એ કોને થાય છે એ છૂટા રહીને હમ જોવાનો ભાગ હોય આખો. હમ 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 એટલે પેલા જ્ઞાનના સોલ્યુશન્સ હોય, અજ્ઞાનને હમ જ્ઞાનથી બેલેન્સ કરે છે, અને પછી વિજ્ઞાનથી આવી જાય કે છૂટા હમ રહીને જોયા કરે આ શું થઈ રહ્યું છે ને કોને થઈ રહ્યું છે. હમ બરાબર. એટલે શરૂઆતમાં જ્ઞાન અજ્ઞાનનું બેલેન્સિંગ જરૂર છે, કારણ કે ફોર્સ વધારે હોય, ડિસ્ચાર્જ મોહ, ડિસ્ચાર્જ કશાય, હમ એટલે એ બધા ઢીલા થાય, કે ઘણી એની ઇન્ટેન્સિટી સારી એવી ઓછી થઈ જાય, તીવ્રતા ઘણી બધી ઓછી થઈ જાય, ત્યારે પછી એ વિજ્ઞાન સ્વરૂપની છૂટાપણામાં રહી શકે. છૂટાપણું રહે પણ અંશ રૂપે રહે, આવજા આવજા કરે, પછી ઓલું જરાક સ્ટેબિલિટી વાળું રહે. એમ કરતા કરતા પછી ત્યારે સંપૂર્ણ છૂટું પડી જાય, ત્યારે પછી આખું થઈ જાય. बराबर. એટલે और लास्ट, हाँ, ના બોલો. लास्ट में एक था जे मैं भूल गया, सॉरी, कुछ बोलने गया था. શું થયું, ભૂલી ગયા? मिस 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 कर गया कुछ, बोलने गया तो मिस कर गया कुछ. હા, કોઈ વાત सर, નહીં. सॉरी. जय सच्चिदानंद. પાછું યાદ આવે તો હાથ ઉપર કરજો, સુબીરજી. हम्म. ઓકે. એટલે કોઈનો મહાત્માઓ, પ્રશ્ન છે નહીં? મહાત્માઓ, કોઈને કઈ પ્રશ્ન? બધા સમાજમાં છે. કોઈનો પ્રશ્ન આવે ત્યાં સુધી એક જરા સૂત્ર છે, હું મૂકું છું સાહેબ. हाँ. હા, મૂકો. એક જ મિનિટ. સાહેબ, આજે 906 નંબરનું ચાર્જ હંમેશા ડિસ્ચાર્જ ને ભજ્યા કરે. જોવા દો. બીજા હા હા, સમજી ગયો. જરાક એ નીચે લ્યો ને, જરા એના ઉપરના એક બે સૂત્ર વાંચીએ, પછી આપણે રેફરન્સ આવશે. જ્યાં ચાર્જ થતું અટકે ત્યાં મોક્ષ માટેના લક્ષણો છે. ડિસ્ચાર્જ થાય છે તેની કિંમત નથી, પણ કયું ધ્યાન વર્તે છે તેની કિંમત છે. ચાર્જ હંમેશા ડિસ્ચાર્જને જ ભજ્યા કરે. જ્યાં પોતે પ્લાનિંગ નથી કરતો એ બધું ચોખ્ખું ડિસ્ચાર્જ છે. પ્લાનિંગ કરે છે તેમાં ચાર્જ થાય છે,
ડિસ્ચાર્જ સહજ સ્વાભાવિક છે, એમાં દુઃખ ના હોય. ઓકે, ચાર્જ હંમેશા ડિસ્ચાર્જ ને ભજ્યા કરે છે, એવું થોડુંક મને એવું સમજાય છે આમાંથી કે હંમેશા ડિસ્ચાર્જ ને ભજ્યા કરે એટલે જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એના આધારે નવું ચાર્જ થાય છે. બરાબર. હા, ડિસ્ચાર્જ ની જો આમાં ઉપર લખાય ડિસ્ચાર્જ થાય છે તેની કિંમત નથી, પણ કયું ધ્યાન વર્તે છે તેની કિંમત છે. એટલે ડિસ્ચાર્જ તો થાય છે, ચોરી કરવાના વિચાર આવે છે. હા, બરાબર. એમાં તમે યસ કરો છો કે નો કરો છો એ નવું ચાર્જ છે. હમ. હા, આપણે કોઈ માણસ સાધારણ પરિસ્થિતિનો હોય એને પૈસા તકે બોલવું ના હોય તો એને બીજાના બધા પૈસામાં પૈસા હોય બીજાને પાસે, અને પછી એ લોકો બહુ સુખી છે એમ લાગે એને, એટલે પછી એને એમ થાય કે ભાઈ મારે બી પૈસા જોઈએ, આપણે ગમે તે રસ્તે પૈસા કમાવા જોઈએ. બરાબર. એ ડિસ્ચાર્જ જે હતું એના ઉપરથી પાછું એ નવું ચાર્જ કરે છે. પણ બીજા પાસે પૈસા હોય અને આપણી પાસે બી ઇનફ છે અને આપણા બધું છે, બધા આજુબાજુ બી એવા જ છે, એટલે કાંઈ બહુ પૈસાની પાછળ પડવા જેવું નથી. કદાચ એવું પણ થાય. બરાબર. એટલે એનું જે ડિસ્ચાર્જ છે એના આધારે પછી એ નવું ચાર્જ કર્યા કરે. ચાર્જ હંમેશા ડિસ્ચાર્જ ને ભજે એટલે મને એવું લાગે છે, જેમ આગળ લખે છે ને કે ચાર્જ થતું અટકે તો મોક્ષ માટેના લક્ષણો છે, એ તો બરાબર છે, છૂટો રહે એ. હા, અને ડિસ્ચાર્જ થાય છે તેની કિંમત નથી, પણ કેવું ધ્યાન વર્તે છે તેની કિંમત છે. કારણ કે જેવું ધ્યાન વર્તે એના પર બીજો બહુ ચાર્જ થાય. એટલે ચાર્જ હંમેશા ડિસ્ચાર્જ ને ભજ્યા કરે, એટલે ડિસ્ચાર્જ હોય એના આધારે નવું ચાર્જ થાય છે એમ. બરાબર. આજે ચાર્જ બી કરે છે ને તો એ જે ડિસ્ચાર્જ ના આધારે થાય છે એમ. એવા સંજોગોમાં, કારણ કે જે ભાવ કરવાની સત્તા બી છે ને અજ્ઞાન અવસ્થામાં, એ બી 100% ઇન્ડિપેન્ડન્ટ નથી. સંજોગને આધીન એ નવા ભાવ કરે છે. એ કોઈ મ્યુઝિશિયન્સના પરિવારમાં જન્મે, ફાધર બી સરસ સંગીત વગાડતા હોય અથવા ગાતા હોય, મધર બી સરસ ગાતી હોય, એટલે છોકરાઓને ઓટોમેટિક થાય હું બી સરસ ગાવાનું બનાવું. એને વખતે આવડતું ના હોય તો યાર ગાતા આવડવું જોઈએ, ગાના વગર આપણી કઈ વેલ્યુ નથી યાર. મારા ઘરમાં બધાને આવડે છે અને મને જ નથી આવડતું. એટલે એના આધારે એ નવું ચાર્જ કરે કે ભાઈ મારે તો ગાતા આવડવું જોઈએ, મસ્ત થવું જોઈએ, એટલે એવું ચાર્જ કરે છે. કારણ કે એવું ડિસ્ચાર્જ એને મળ્યું, આજુબાજુ સંજોગ એને એમાં મળ્યા, એના આધારે એ આવું થઈ જાય. બરાબર છે. એટલે આવું થોડુંક મને સમજાય, ચાર્જ હંમેશા ડિસ્ચાર્જ ને ભજ્યા કરે. ડિસ્ચાર્જ નો ચાર્જ થાય. બરાબર. મહાત્માઓ, બીજા કોઈને પ્રશ્ન? વિજયભાઈ ખંભાત. अच्छा, सुबीर जी નો પ્રશ્ન આવ્યો પાછો, યાદ આવ્યો લાગે છે અમને. सुबीर जी अनम्यूट करજો साहब. जय हाँ, सच्चिदानंद। याद है। पुलिना जी, आपने उसमें सत्संग में ऐसा बोला था, कर्मो खपावानु ना હોય, डिस्चार्ज कसाय खपावानु હોય, बराबर? तो उसमें आपने जो बोला वो समझ में आया थोड़ा, लेकिन डिस्चार्ज कसाय जो नहीं अपने खपाता है तो वो फिर से रिपीट होएगा वो कर्म, जो कर्म उदय में आया। હા હા, ઇસેન્શિયલી યુ કર્મ એટલે શું, જે બી આપણે ક્રિયા કરે છે એ એ એ એ મેઇન તો કશાયને લીધે. કશાય એટલે શું, ક્રોધમાનમાં આવેલો. એનું કન્ડેન્સ हाँ, વર્ઝન શું છે, રાગદ્વેષ. અને राइट, એનું કન્ડેન્સ વર્ઝન શું છે, તો કે હું ને મારું, राइट, હું નામધારી છું અને આ શરીર મારું છે. बराबर, હા, હું એન્જિનિયર છું ને આ ઘર મારું છે. बराबर। હું નામધારી છું ને આ વાઈફ મારા છે. એટલે હું ને મારું છે એ બેઝ हम्म, છે બધા કર્મ ચાર્જ કરવાનો. बराबर। અને એના પછી ડિસ્ચાર્જ આવે છે બધું. हम्म। હા, એટલે હું ને મારું એટલે ઈ ક્રોધમાન ને હું કીધું, લોભ કપટ ને મારું કીધું. हम्म। એટલે હું ને મારું જે ચાર્જ કરેલું છે એના આધારે ડિસ્ચાર્જ થાય છે. હવે એ ડિસ્ચાર્જ જો બરાબર ના થયું તો પેન્ડિંગ રહે. बस मेरे को वही पूछने का था, बोला। मतलब एक तारीख से देखने जाएगा तो अपना भूल नहीं देखे, ये भी एक भूल ही है ना, जो भी अपने हाँ कसाई को भूल के साथ जोड़ सकता है, हाँ, मतलब दोष दोष। दोष। तो जो वो दोष नहीं दिखते हैं तो फिर से रिपीट हो सकता है। हाँ, ऐसा है. આ બધી ગાંઠો કહેવાય ક્રોધમાનમાં આવેલું. राइट। હવે એ ગાંઠો જેટલી ઓગળે એટલી ઓગળી, ના ઓગળી તો પેન્ડિંગ તો રહેવાની ને.
અને એ ઝીરો થઈ જાય એટલે કેવું જ્ઞાન થઈ જાય. રાઈટ. એટલે હવે એ પ્રોસેસ આપણો ચાલુ થઈ ગયો, કારણ કે નવા કસાય બંધ થઈ ગયા અને ડિસ્ચાર્જ કસાય બાકી છે. બરાબર. એટલે ડિસ્ચાર્જ કસાય ઓગળતા 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 એટલે ખાલી થતા 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 શૂન્ય થઈ જાય એટલે બીજી બાજુ કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. ના કે તીર્થંકર ને કેવડીઓ ને બધાને એ હોય, જ્ઞાનીને ઓલમોસ્ટ ખલાસ થઈ ગયા હતા, ઓલમોસ્ટ બહુ નેગ્લિજિબલ એમ, જે દુનિયાને અસર ના કરે એવી. હા, એટલે ઇસેન્શિયલી આપણે, મેં તમે દાખલો તે વિશે ના આપ્યો સત્સંગમાં કે એક જણ કંઈક શું કંઈ શેમાં ટ્વિટરમાં કે ક્યાંક જોતો હતો, વોટ્સઅપમાં ક્યાંક જોતો હતો કે આ પોલિટિક્સનું જોતો હતો, બીજેપીનું ને કોંગ્રેસનું, ને પછી કેવી રીતે એને અનાઉન્સમેન્ટ કર્યું ઇલેક્શન્સમાં, કેવી રીતના શું થયું ને તો કે પછી એ મને કે મને આ વાત સાંભળવાની બહુ મજા આવે. અને દેશ માટે રાગ છે, ભાજપ માટે રાગ છે, એટલે કોંગ્રેસ માટે દ્વેષ થશે જ. કોંગ્રેસ માટે દ્વેષ થશે જ. એક બાજુ જેના કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પર રાગ હોય એટલે એનો ઓપોઝિટ સાઈડ દ્વેષ ઊભું જ હોય. ભલે તને મજા છે, બુદ્ધિનો ખોરાક છે, બુદ્ધિને એન્ટરટેનમેન્ટ મળે છે, નફો નુકસાન દેખાય છે, પણ એ રાગદ્વેષ તરફ ચાલુ જ છે. હવે એ રાગદ્વેષ ભલે આ પોલિટિક્સમાં હતો, પણ એ દેટ વિલ કન્ટિન્યુ એન્ડ ઓવરફ્લો ઇન યોર રિયલ લાઈફ ઓલ્સો, રિલેટિવ લાઈફ ઓલ્સો. ધંધામાં, ઘરના સંબંધોમાં, સારો આ ખરાબ, આ માણસ સાથે મજા આવે, આ માણસ સાથે મજા ના આવે, એટલે એ રાગદ્વેષ એ ચાલુ જ રહેશે. હવે ચાલુ રહે તો પછી તને વિતરાગતા ખુલ્લી નહીં થાય, મોક્ષમાં એટલી પ્રગતિ નહીં થાય. રાગદ્વેષ તારે ઓછા, ભલે ડિસ્ચાર્જમાં ગમા અણગામાં રહે, પણ એની અંદર આપણે ભરેલા ના હોઈએ કે બુદ્ધિને આ ગમે છે કે આ માન્યતાઓ લાવ્યો છે એમ. એટલે એવી રીતે એ પોતાના રાગદ્વેષ ઓગાળી રહ્યો છે. રાગદ્વેષ ઓગળી જશે તો પછી પોલિટિશિયન સાથે બી વિતરાગતા રહેશે, ઘરની વ્યક્તિઓ સાથે વિતરાગતા રહેશે, મહાત્માઓ સાથે વિતરાગતા રહેશે, બધા સાથે વિતરાગતા રહેશે, વેર એવર ઈ ગોસ. એટલે આપણે ઇસેન્શિયલી આપણો એ રાગદ્વેષ કે ગમા અણગામાં જ ઓગાળી રહ્યા છીએ એમ કહે છે. એટલે એ ઓગળી જાય એટલે બધા સંજોગોમાં એડજસ્ટ થઈ જવાય. ગમતામાં તો એડજસ્ટ થાય, પણ ના ગમતા સંજોગોમાં બી એડજસ્ટમેન્ટ વાળો ભાગ આવી જાય. ये जो गमो और अनगमो उसका ही हायर वर्जन राग द्वेष है ना. अहंकार सहित है तो राग द्वेष है, अहंकार डिस्चार्ज है तो गमो अणगमो है. बराबर. ये इसमें मैं थोड़ा सा मेरा भूल समझन है, आप मेरे को करेक्ट करना. जैसा एक देश की बात आई, बराबर, देश की जो हित में होता है तो वो एक तरह से हमारा उसको देशभक्ति बोला जाता है, उसके ऊपर से राग. क्योंकि दादा इसके बारे में क्या बोलता, दादा की क्या ये था, दादा जैसा बोलता है ना, हमारा एज ए सिटीजन हमारा देश के प्रति भी एक क्या बोलते हैं, हमारा रिस्पॉन्सिबिलिटी है, समाज के प्रति हमारा रिस्पॉन्सिबिलिटी है, परिवार के प्रति है. तो मैं उस एंगल से पूछ रहा हूँ. हाँ, अपना रिस्पॉन्सिबिलिटी खुद के प्रति है कि नहीं? खुद को अगर मोक्ष जाना है तो खुद के प्रति रिस्पॉन्सिबिलिटी नहीं है? हाँ, खुद के प्रति तो है. खुद के प्रति क्या रिस्पॉन्सिबिलिटी है? खुद के प्रति मेरा राग द्वेष निर्मूल होना चाहिए. हाँ, प्राप्त मन वचन काय दिया जगत ना कोई पण जीवने दुख ना हो. બરાબર. એ પોતાની રિસ્પોન્સિબિલિટી છે પોતા માટે. બસ તો કે પોતાની કરો ને, જે વસ્તુ તમારા હાથમાં નથી એ શું કામ તમે માથાકૂટ કરો છો? એટલે થશે, એ તો થશે. ઇટ ઇઝ પાર્ટ ઓફ ડિસ્ચાર્જ, ઇટ ઇઝ પાર્ટ ઓફ ડિસ્ચાર્જ મોહ, ચારિત્ર મોહ જેને આપણે કહીએ છીએ, ડિસ્ચાર્જ મોહ જેને કહીએ છીએ. એ ડિસ્ચાર્જ મોહને આધારે આવા ગમા અણગમા આપણે ભરીને લાવ્યા છીએ. એનો આન્સર એ છે, તમે કીધું ને દાદા શું કરે આ દેશભક્તિ ને દેશ પ્રત્યે ને સમાજ પ્રત્યે, દાદા કે શું બને છે જો ને ભાઈ તું. આ બુદ્ધિનો ક્વેશ્ચન અત્યારે તું પૂછે, જ્યારે જે બને એ ખરું. એટલે શું બને છે જો, અને એમાંથી તું વિતરાગ થા. બસ ઇસેન્શિયલી આપણી વિતરાગતા કેટલા અંશે ખુલ્લી થાય છે એ જ કિંમત છે. હા, ડિસ્ચાર્જમાં આવશે ખરું બધું, ગમો આવશે, અણગમો આવશે, પણ એનાથી આપણે છૂટા રહીને જોઈ શકીએ છીએ કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર.
ના થવું એ પછીની વાત છે. પહેલા તો એનાથી છૂટા પડવું અને એ માલને એક્ઝોસ્ટ કરવો. હું તીવ્ર રાગ લઈને આવ્યો કોઈ વ્યક્તિ માટે, કોઈ વસ્તુ માટે, તો એને જોઈ જોઈને નિકાલ કરું અને પછી એક્ઝોસ્ટ થઈ જાય પછી વિતરાગતા વ્યવહારમાં દેખાશે. એટલે ઇનિશિયલ પુરુષાર્થ કે સંયમ, આ કષાયના સંયમ માટે ઇનિશિયલ પુરુષાર્થ ઇન્ટરનલ છે, અંદર. વર્ત બહાર નહીં દેખાય પણ અંદર થશે. ગુસ્સો બહાર થશે પણ અંદરથી કે આ ખોટું થઈ ગયું, એટલે આંતરિક સંયમ રહેશે. અને એ એક્ઝોસ્ટ બધું થઈ જશે પરમાણુ શુદ્ધ, એટલે પછી બહાર બી દેખાશે. એટલે મહાત્મા શુડ બી વર્કિંગ સો, એટલે આ પોતાના અંદરના માટે ગણેશ આવે પુરુષાર્થ હોવો ઘટે કે અંદરથી એટલું બધું ચોખ્ખું થઈ જાય કે બહાર બધું દેખાય. બરાબર. એટલે પ્રોસેસ છે કે રાતોરાત તો નહીં થાય, પણ આપણે લક્ષ્યમાં હોવું જોઈએ કે આવી રીતે આપણે આગળ સાયન્ટિફિકલી વધવાનું છે. बराबर. तो एक जो देशभक्ति की बात कर वो एक स्वाभाविक हो जाता है. जब हम ये भारत देश में हैं तो भारत के प्रति हमारा एक राग हो जाता है, जो भी है. तो दूसरा कोई कंट्री का होएगा तो वो उसका नहीं है. वो ब्रॉडर में मतलब मैक्रो लेवल में हुआ. मैक्रो लेवल में अगर बोले कोई भी देश के लिए कुछ बोलता है, खोटा बोलता है, तो हमारा उसके प्रति एक देश जैसा हो जाता है, अनगमो जो बोलता है वो एक व्यवहार में आ जाता है. आप जैसा बोला, लेकिन अपने को तो उससे ऊपर जाने का है. એ બધું શું કહેવાય? એ બધું રાગ કહેવાય, દેશ માટે રાગ. અને એ રાગ, રાગ. કેવું છે, એ બુદ્ધિનો આખો ભાગ છે. રાઈટ, એટલે અભિપ્રાય આપે બુદ્ધિ, પછી રાગના આધારે અભિપ્રાય આપે. રાઈટ. એને એ બધું શેના આધારે છે? તો કે એ બધો ડિસ્ચાર્જ મોહ છે એમ. આ કેમ છે, દીક્ષા લે છે, સાધુ લે છે, એને કઈ એવી પડી નથી હતી દેશનું આ થવું જોઈએ અને ગવર્મેન્ટ નું છે, એને તો એને આત્માની પડી છે. એટલે એ ડિસ્ચાર્જમાં લાવ્યા નથી. તમે એને હું ડિસ્ચાર્જમાં લાવ્યા છીએ. દેશના વિચાર આવે ને આના વિચાર, તેના વિચાર આવે. એટલે વિચાર આવે એ ઇટ સેલ્ફ નોટ રોંગ, પણ પછી એના પ્રત્યે અણગમા ઉભા થવા એ રોંગ છે. એટલે કોઈ ખોટું કરતો હોય, જે નુકસાન કરતો હોય, તો એના માટે અણગમો ઉભો કરવો એના કરતા એનું કલ્યાણ થાવ એ પોઝિટિવ ભાવના હોવી જોઈએ. એનું કલ્યાણ થાવ એને સદબુદ્ધિ હોય છે. અને મારી અંદર જે આ અણગમો ઉભો થાય છે, મારી આ બિલીફ ને માન્યતાઓ છે, તે દૂર થાવ. એ મારું પોતાનું છે કે આ રાઈટ કહેવાય, આને આમ કરવું જ ન જોઈએ, મારી ડિઝાઇન છે ને. કુદરતની ડિઝાઇન જુદી હોય, મારી ડિઝાઇન મને કરડે છે. એના 800 વર્ષો કે અમુક વર્ષો પહેલા, અમુક વર્ષો પહેલા આપણા દેશ પર બધા મુસલમાન રાજા એક પછી એક ઓલું કરેલું જ હતું, આક્રમણ ને રાજ્ય ને બધું. એ જમાનામાં આપણે હશું ત્યારે આપણે શું થયું હશે? બધું હતું એ થયું ને. કુદરતની ડિઝાઇન જુદી જ હતી ને. હા, એટલે એ કુદરતની ડિઝાઇન તો કાળક્રમે કરીને જુદું જુદું રહેવાનું. અને આપણે પોઝિટિવ વિતરાગ એ બધું રાખીએ તો થઈ જાય. બરાબર. હા, કારણ કે અલ્ટિમેટલી વોટ ઇઝ સમાજ? સમાજ ઇઝ કલેક્શન ઓફ પીપલ. અને બધા એક વિચારધારા વાળા બધા પીપલ ભેગા થાય તો સમાજ એની માટે સુધરી જાય. અને કોઈને એક ઇંચીમાં દુઃખનો એ સમાજના બધા લોકો મૂકી દે તો શું થાય? તો સમાજ સુધરી ગયો, દેશે સુધરી ગયો. હા, એટલે એવું છે જે ફોરેનમાં થાય છે ને. અમુક અંશે દે આર વેરી ડિસિપ્લિન્ડ. ટ્રાફિક લાઇટ હોય રેડ, એટલે 12 વાગે બી રેડ સિગ્નલ થઈ જાય ને, અને કોઈ એક વેહિકલ ના હોય 4 રસ્તા પર તો બી ઉભો જ રહી જાય. કાયદો એવો સ્ટ્રોંગ છે, કડક છે કે જો બંધ તો બહુ મોટું પેનલ્ટી અને નુકસાન થાય છે. એટલે ભલે બીક ના મારીએ, પણ અધરવાઇઝ બી વોલેન્ટરીલી બી બહુ હોય. ભૂલથી બી વર્ષો પહેલાનો મારો અનુભવ છે, હવે અત્યારે સિચ્યુએશન ખબર નથી, જયારે હું જર્મની ગયો ત્યારે, કે ભૂલથી આમ ટ્રાફિક ચાલતો હોય અને રોડ ઉપર ટ્રાફિક હોય અને ફૂટપાથ પરથી પેડેસ્ટ્રીયન ચાલનારો માણસ આમ રોડ પર આવી જાય એનો પગ, તો ગાડી ઉભી થઈ જાય. હા, યુ પ્લીઝ ગો. માણસની કિંમત છે. હા, તો એની સમજણ છે, એ બધા લોકોની સમજણ છે. તો આપણને લાગે હા જર્મનીમાં બહુ સારા, દેશ સારો, લોક સારા, લોકો બધા લોકોની સમજ એક પ્રકારની. એટલે દેશ સુધારવાનો. એટલે દાદા ભગવાને કીધું જ તું ને કે જયારે ઘરે ઘરે સિમંદર સ્વામીની ફોટા પૂજાશે, આરતીઓ થશે, ત્યારે હિન્દુસ્તાનનો નકશો બદલાઈ જશે. એટલે એ દાદા ન્યુ કે જયારે બધા
વિતરાગની ભજના થશે, પોતે વિતરાગ થશે, ત્યારે ઓટોમેટિકલી આખું વાતાવરણ જુદું થશે. બરાબર. એટલે કરવું હોય ને તો પેલા એ સ્ટાર્ટ ચેરિટી બિગિન્સ એટ હોમ એમ કે છે. તારે જે સુધારો હોય ને તો પેલા તું સુધર. તું હા, હા. સુધરશે તારા ઘરવાળા સુધરશે, જાગસુદ્ર. અને ઘરવાળા સુધરશે એટલે આડોશ પાડોશ ફેમિલી મેમ્બર સુધરશે, અને એ Right. સુધરશે એટલે રિલેટિવ સુધરશે, એટલે પછી નેબર, સોસાયટી, એમ કરતા કરતા દેશ પર જવાશે. બટ ઇટ બિગિન્સ વિથ યુ. જે સુધરે કે ના સુધરે, તું તો સુધર. દાદા કે મને એક ચોખ્ખો માણસ મળે ને તો આખા હિન્દુસ્તાનનો નકશો બદલાવી નાખે. એટલે ઇટ બિગિન્સ વિથ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. આપણે જાતે સુધરીએ તો આગળ બીજાનું વિચારે, દેશનું ભલું થાય. તારું ભલું કર પેલા. તારા ઘરમાં તારા રખો રાજી છે, દેશની મોટી ફાંકા ફાંકી કરે છે તું, તારા રાજ્ય શોચાત્ય છે, તો બીજાની વાત કર. એટલે આ તો બધું વ્યૂ પોઈન્ટ વાળું છે. બહારની દુનિયાનો વ્યૂ પોઈન્ટ જુદો હોય, આપણે મહાત્માનો વ્યૂ પોઈન્ટ જુદો છે, કારણ કે આપણું લક્ષ્ય જુદું છે, આપણું મોક્ષે જવાનું લક્ષ્ય છે. એટલે એ ભાગ તો રહેશે રિલેટિવ. અહંકાર ની ભાષા, લોક ભાષા જુદી રહે, અને જ્ઞાનીઓની ભાષા થોડી જુદી રહે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. ચંદાબેન ને પ્રશ્ન હતો. હા, चंदाबेन अनम्यूट कर जो. जय सच्चिदानंद. जय सच्चिदानंद। आपका एक शिविर क्वेश्चन करने से पहले क्षमा याचना करती हूँ, अगर कोई शब्दों में अभिनय हो जाए या रॉन्ग ट्रैक हो तो उसके लिए पहले से ही क्षमा याचना। मैं आपका एक शिविर अटेंड किया था नव फिल्म पे, उसमें आपके एक पंच लाइन मिली कि इंद्रियों को कौन सा समरसी खुराक पे था कि इंद्रियों को कौन सा खुराक देते हैं। तो वो स्टडी कहीं दिनों से चली रही थी कि इंद्रियों को कौन सा खुराक जाता है। तो अभी जैसे आपने भी बताया, और मोस्टली जो सोशल मीडिया में कभी कभी देखा कि दिखते हैं, तो कभी कभी जैसे कांग्रेस ये जो आ गया तो देखा कि सबकॉन्शियस में वो चलता है, जो हमारे काम का भी नहीं लेकिन वो चलता है। तो रियलाइज किया ये तो ये तो सूक्ष्म शरीर में जमा होता जाएगा और नेक्स्ट बर्थ में भी कैरी फॉरवर्ड होएगा, क्योंकि राग द्वेष। तो हमको तो ये कैसे बच्चे से, तो लगा कि ऐसे आहार दें जो प्रतिष्ठ आत्मा जो है ना नेक्स्ट बर्थ में अच्छा उसका शेप मिले। फिर लगा कि दादा बाबा ने ये सिखाया कि मोक्ष में जाना है तो उसको आहार ही नहीं देना है, जुदा होने की जागृति। तो ये दोनों क्वेश्चन है अभी कि इंद्रियों में जो ये आते हैं राग द्वेष वाले, न चाहते हुए भी व्हाट्सएप पे आ जाते हैं कोई वीडियो, तो कुछ ना कुछ अभिप्राय, कुछ ना कुछ हम जो हमारी जरूरत नहीं, तो उससे उस आहार को कैसे दें, किस तरह से दें, लाइक इंद्रियों को उसमें परहेज है कुछ, यानी इंद्रियों को, यानी कि लिमिट या कुछ है परहेज जो हमारा अंतःकरण अननेसेसरी रिपीटेशन में नहीं जाए। ऐसे किस प्रकार का रिपीटेशन? और कोई भी संजो, जैसे अभी पता ना कि वीडियो देखा पार्टी का, कांग्रेस और ये, तो रिपीटेशन। अभी मैं पार्टी में हूँ नहीं, समझो मैं अपनी बात कर रही हूँ, मैं समझो पार्टी में नहीं हूँ ना, कांग्रेस है, ये मेरा रोल नहीं है, लेकिन बुद्धि अभिप्राय देती रहेगी। यहाँ क्रिकेट होएगा ना, बोले अरे इसको इससे नहीं, एनीथिंग यानी अभिप्राय देगा, अभी मेरा रोल भी नहीं है। तो ये सबकॉन्शियस में देखा कि रिपीटेशन अपने आप चलता रहता है। जब ज्ञाता दृष्टा હા ઠીક હે તો હા, એટલે તમે આ એ તો શું છે કે આ તો અભિપ્રાયની વાત થઈ આખી. અચ્છા, કોંગ્રેસ માટે કે આના માટે, એ આપણી બધી માન્યતાઓના આધારે આપણે અભિપ્રાય બાંધીએ છીએ, સારો ખરાબ, સાચો ખોટો, મજા આવે છે મજા નથી આવતી, આમ કરવું જોઈએ આમ ના કરવું જોઈએ. હા, એટલે આપણે બને ત્યાં સુધી જે વસ્તુ આપણને, એક તો પેલા અભિપ્રાય આપવા નથી એવું નક્કી કરો, શું બને છે ખાલી જ્ઞાતા દ્રષ્ટારો, પ્લેન એન્ડ સિમ્પલ, અને એટલું બધું નથી રહેવાતું તો પછી એ વસ્તુ અવોઇડ કરો જોવાની. જ્યાં સુધી નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થતી નથી અને દોષિત જ રહ્યા કરે છે તો પછી એને ખોરાક આપવાનો મતલબ નથી ને. બસ એટલું જ રાખવાનું છે આપણે, બીજું તો શું. અને સમજણ ફેરવ કરવા, જે ફાઇલ નંબર એને કે શેના માટે તું આ બધું કરે છે, તને મોક્ષે જવા માટે આ વસ્તુ કેટલી હેલ્પ કરશે. હા, જો અને છોડી દો, આ રાઈટ નથી, આ યોગ્ય નથી, એમ કરીને છોડી દેવાનું. આ ના કરવાની શક્તિ આપો,
એમ કરતા કરતા हम्म, એમાંથી નીકળતા નીકળી જવાશે. हाँ या હમ. दूसरा क्वेश्चन भी था, दो और क्वेश्चन है। एक और है कि आजकल चैट जीपीटी आर्टिफिशियल इंटेलिजेंस पे काफी कुछ भी मिल जाता है, दादा भगवान का भी ज्ञान मिल सकता है। तो उसमें एक लाइन पढ़ी कि अक्सर है ना जो स्पिरिचुअल पाथ पे जो चलते हैं ना, नोअर से ज्यादा नॉलेज में फंस जाते हैं, नोअर को पकड़ने से ज्यादा नॉलेज में फंस जाते हैं। तो हम्म लगा ये तो अक्सर होता ही है, हम्म बुद्धि नॉलेज को ही इकट्ठा करती रहती है और नोअर तो भूल ही जाता है। और हम्म ऐसे ही सेम होता है कि सत्संग में सियर के बदले सीन पकड़ लेते हैं कि अच्छा मजा आ गया, इतने जने आए, ये समथिंग हम्म समटाइम सीन में चली जाती है। तो वहाँ चेत चेत कैसे यानी अपने को अवेयर। नहीं, वेरी गुड। हाँ, दिस स्टेटमेंट इज वेरी गुड। नोअर से ज्यादा नॉलेज में चले जाते हैं, सीयर से ज्यादा सीन में चले जाते हैं। हाँ। चैट जीपीटी आजकल आर्टिफिशियल इंटेलिजेंस वर्डिंग प्रॉपर, दादा भगवान के भी वर्ड्स एकदम प्रॉपर रहने देते तो दादा भगवान की भी थ्योरी समझ में आती है, अरे दादा भगवान ऐसे बोलना चाहते हैं, ये तो चैट परफेक्ट है जीपीटी। ना, परफेक्ट है। महात्मा के लिए तो ये बहुत जरूरी है कि नोअर से हाँ ज्यादा नॉलेज में चले जाते हैं। इसने क्या किया, उसने क्या किया, ये क्या है, रे है, वो है। हाँ तो वो ज्ञाता रहने के बदले, ज्ञाता दृष्टा रहने के बदले हम तन्मयकार हो जाते हैं व्यवहार के ज्ञान में या व्यवहार की समझ में। बुद्धि हाँ को रस हाँ, तो में हमारे आकर लिए के। सिंपल है भाई, ज्ञाता दृष्टा रहो, उसमें ओके। अंदर डीप मत जाओ, सामान्य ऊपर सुपरफ्लुअस रहने का। हाँ ज्ञाताधिष्ठान में भी एक और अच्छा खुला है, यानी जैसे कहीं टाइम हमने बचपन में ही पढ़ा था कि सियर ऑफ सियर, मतलब सियर का भी सियर, तो समझ में नहीं आता था। उपदेष्टा बोलते हैं, दृष्टा का मतलब उपदेष्टा उसका। तो स्लोली उसने प्रैक्टिस बताई कि ब्रीदिंग को देखो, चलो स्लो चल रही है ये, लॉन्ग चल रही है ये, मतलब कोई भी सीन जो भी चल रही है विदाउट ऑब्जेक्शन विदाउट कमेंट, जस्ट जज करो। तो ये यहाँ तक तो था कि सियर है। फिर बोले धीरे से अपने से एक क्वेश्चन पूछो कि कौन देख रहा है। तो हाँ लगा कि कौन देख रहा है, कभी कभी हम बुद्धि से देखते हैं, कभी हम मन मन से देखते हैं, देखने वाला तो एकदम साइलेंट है। तो लगा वो सीन जो देख रहा है वो सियर, जो पूछता है कौन पूछता है। तो लगता है कि अल्टीमेटली तो कुछ उसमें तो शून्य है, कुछ भी कुछ नहीं है। हम अभी भी कितना चीजों में ज्ञान के बाहर वृत्ति कितनी बहुत सारा है हमारी, हम्म बहुत सारी वृत्ति अभी भी बहुत ज्यादा चली जाती है, ऐसे कितने घंटे चले जाते हैं सोशल मीडिया ये। अभी भी जुदापने की जागृति इतनी कम कम है, यानी कि हम उनको क्या जंकना कम है क्या, यानी इतना वो तो मन को यात्रा भी। खुराक दे देने का, स्पेयर बैठो, जब एक्स्ट्रा हाँ टाइम है, फ्री टाइम है, तो कुछ ना कुछ हाँ हमारे आत्मा पक्ष का अंदर चालू कर देने का। इसलिए फिजूल का मन जो अपना हाँ। वो नहीं वो करेगा। मैं अच्छा शुद्ध हाँ आत्मा हूँ, सिद्ध स्तुति करो, कीर्तन भक्ति करो, त्रिविधि करो, आरती हाँ करो, ये सब ऐसे हाँ मन को कुछ ना कुछ खुराक दे दिया तो फिर वो संसार के पक्ष का वो अनाप शनाप फिर जो है वो नहीं चालू करेगा। हाँ એટલે हाँ આપણે મહાત્મા તરીકે શું બને છે, જોવાના ભાગનો ભાગ જે છે, જાગૃતિનો ભાગ છે, એને વધારે સ્ટ્રોંગ કરવાની જરૂર છે. એટલે આટલો हाँ બધા हाँ કલાક તે બગાડ્યા, ક્યારેક એમ થાય કે આ 2 કલાક બગાડી નાખ્યા, તો પછી એમ જોવાનું કે શેના માટે બગાડ્યા, એને બદલે તું શું કરી શકત. બગાડવા ના જોઈએ हम्म ખરું, પણ બીજું ઓપ્શન આપવું પડે ને એને, કે ઇન્સ્ટેડ हम्म ઓફ સોશિયલ મીડિયા ડુ ધીસ, ઇન્સ્ટેડ ઓફ हम्म हम्म વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડુ ધીસ, हम्म ઇન્સ્ટેડ ઓફ ટીવી ન્યૂઝ ન્યૂઝપેપર ડુ ધીસ. એટલે हम्म ડુએસ આપણી પાસે હોવું જોઈએ, જે આપણા આત્મપક્ષે હોય. શુદ્ધાત્મા हाँ પક્ષમાં ચોપડામાં રકમ થાય એવી કોઈ ઓપ્શન હોવો જોઈએ. हाँ हाँ એટલે એ ઓપ્શન આપણે ગોતીને આપણે મૂકી જ દેવાનું. એટલે हाँ એ ડિસ્ચાર્જથી બીજા બધા સંસારમાં ભટકે છે, મન, બુદ્ધિ, ચિત્ત, એ બધું ભટકવાનું ઓછું થાય. हाँ हाँ એટલે ચરણવિદ્યામાં બોલે છે, આ મારું મન અને બુદ્ધિ સર્વથા આપને વશ વર્ત્યા કરો. हाँ અને हाँ મન અને બુદ્ધિ સંસાર પક્ષે છે, મને આપના આત્મા પક્ષે હોજો, દાદા પક્ષે હોજો. हाँ हाँ હા, એવું કંઈક નક્કી કરો તો બધું થાય એવું છે. हाँ हाँ ये ऐसे बोलते हैं ना, खुद से बातचीत का प्रयोग करो। तो खुद से बातचीत हम्म समझाते हैं कि अरे
चलो कुछ सीखा भी आप सोशल मीडिया से, तो कहाँ तक उसकी वैल्यूएशन है। तो लगा एक डूबती हुई कंपनी में कोई कितना पैसा डालेगा, पता है डूबने वाली है, तो लगता है मन बुद्धि का है तो वैसे भी जाने वाली है, इस तो जाने वाली है। तो जो साथ में चलेगी आत्मा जन्मों जन्मों तक, तो उसमें तो उसके खाते में तो गया ही नहीं मेरा। गया तो यानी डूबती हुई कंपनी में। तो अपने से ऑटो सजेशन ऐसे आता है, तो आता है, पर फिर भी बह जाते हैं। थोड़ा टाइम कम हो जाता है, लेकिन फिर भी जहाँ रस इतना स्ट्रांग है ना, तो फिर भी सोशल मीडिया में रोज मन चला जाता है। नहीं, राइट, वेरी नाइस स्टेटमेंट। डूबती कंपनी में कितना पैसा लगाएगा? और ये हाँ मोहन बच्चन कहा भी डूबती कंपनी है, तो इसमें तुम कितना समय डाल रहे हो, कितनी शक्ति या, डाल रहे हो? वो अपने या, आप को ही पूछने वाली बात है। અને બીજી हाँ રીતે દાદાએ કીધું છે આ લાકડામાં જવાનું છે, તો લાકડામાં જવાનું તું કેટલું ઓલું કરે છે, જે हाँ વિયોગી हाँ છે એની પાછળ તું કેટલો ટાઈમ બગાડે છે? हाँ हाँ એટલે એવી એવી સમજણ આપણે જ આપણી ફાઇલ નંબરને આપ કર્યા જ કરવી પડે, ઓન ઓનગોઈંગ બેસિસ, કન્ટિન્યુઅસ બેસિસ. अच्छा, हाँ એ हाँ કન્ટિન્યુઅસ हाँ આપે ત્યારે એ સમજે અને સમજણથી પછી એ વળે. हाँ એટલે એ આખો આ પ્રોસેસ છે ડિસ્ચાર્જ મોનો, જે કે ને કે આટલું સમજવા છતાં એમાં જાય છે. એટલે ઈ આપણી જાતને સમજાવ કરવો પડે ને આ સબસ્ટિટ્યુટ ગોઠવ કરવું પડે. યુ સી, rather than say don't do this, rather than हाँ say don't see social media, don't do this, you must have a positive thing. મારે આ કરવું છે એટલે મારે રોજ हम्म, આ કીર્તન ભક્તિ કરવી છે, રોજ વાંચવું છે, રોજ પ્રતિગમન કરવા છે, શક્તિ માગવી, જે બી હોય. એટલે મારું પોઝિટિવ ટાઈમ ટેબલ મૂકી દો એટલે ઓલું નેગેટિવમાં ટાઈમ એનર્જી જવાનું બંધ થઈ જાય. राइट राइट, या या બેઝિકલી દેટ ઇઝ ધ વે ફોરવર્ડ. બટ છોકરાને કયો ટીવી ના જો, એનાથી નહીં થાય. ટીવી નહીં જો તો હું શું કરું? તો કે ભાઈ તું આ ગેમ રમ, સારું, અથવા તું આ ભણ, કે તું આ કઈ પોઝિટિવ હોબી કર. અનલેસ યુ ગીવ સબસ્ટિટ્યુટ યુ કેનોટ સે નો. ચિત્તને રોકવા માટે કઈ સ્થાન તો જોઈએ જ ને. हाँ हाँ હમ. हाँ। एक क्वेश्चन आप पुत्र से पूछा था कि फाइल नंबर 1 का संभावित निकाल कैसे हुए, तो उन्होंने बोला दादा से रोज प्रार्थना करो, दादा फाइल नंबर 1 का संभावित निकाल करो, और यही होता है, दादा भगवान से शक्ति मांगते हैं। तो अभी लगा कि अरे दादा भगवान ने चरण विधि में दिया तो है, मन वचन काया बोलते हैं ना टेम्पररी फाइल है, मैं शुद्धात्मा। तो वेद ज्ञान से लगा कि फाइल नंबर 1 का वेदी ज्ञान है जो फाइल नंबर 1 को डिसॉल्व करता है, डिवैल्यू करता है। तो ये और 5 लगता है, 5 आगे भी शायद फाइल नंबर जैसे व्यवस्थित कभी कभी आता है। तो ये ठीक है यानी वेद ज्ञान फाइल नंबर 1 का निकाली करने के लिए? नहीं, ये वेद ज्ञान वगैरह तो फाइल नंबर 1 से सेपरेट रहने के लिए। फाइल नंबर हाँ 1 तो क्या कर रही है वो देखने के लिए, हाँ क्या ना? हाँ, बाकी हाँ आपने पहले क्या बोला था, क्या करना है? फाइल नंबर 1 का बोले तो संभाव्य निकाल, फाइल नंबर 1 का संभाव्य निकाल, फाइल नंबर 1 का संभाव्य निकाल बहुत अलग बात है। आप क्या समझती है, व्हाट यू अंडरस्टैंड बाय फाइल नंबर 1 नो निकाल? जैसे बोलते हैं ना, समभाव मतलब न राग है न द्वेष है, तो उसमें यानी लगता है कि राग द्वेष तभी होगा जब फाइल नंबर 1 को टेम्पररी समझेंगे और आत्मा को परमानेंट समझेंगे। मैंने आंसर नहीं पूछा, मैंने क्वेश्चन ये पूछा, व्हाट यू अंडरस्टैंड, आप क्या समझते हैं कि मारे आ फाइल नंबर 1 નો સંભાવ્ય નિકાલ કરવો છે? ફાઇલ हाँ નંબર 1 નો સંભાવ્ય નિકાલ કઈ રીતે કરવો એ નથી પૂછતો. ફાઇલ નંબર अच्छा 1 નો સંભાવ્ય નિકાલ કરવું એટલે શું? ફાઇલ નંબર 1 નો સંભાવ્ય નિકાલ શું કામ કરવો છે? શેના માટે ઊભું થયું છે? એની અંદર શું છે તે નિકાલ કરવો છે? વોટ ડુ યુ અંડરસ્ટેન્ડ બાય ફાઇલ નંબર 1 નો સંભાવ્ય નિકાલ? कि मोक्ष में जाना है तो निकाल करना ही ना, उसको राग करेंगे तो जन्म जन्म हमारे बिगड़ेंगे ना। तो પણ उसके लिए નિકાલ કરવું એટલે શું? मतलब न्यूट्रल यानी जीरो जीरो बैलेंस। જીરો બેલેન્સ તો બરાબર છે, કર્મનું જીરો બેલેન્સ થાય. हाँ ફાઇલ નંબર 1 નો નિકાલ કરવો એટલે શું? તમે જાગૃતિ આપો પ્લીઝ। ફાઇલ નંબર 1 નો નિકાલ એટલે એમાં તન્માયાકાર થવું નહીં. અને हाँ નિકાલ ક્યારે થાય? તમે તન્માયાકાર ના થાવ ત્યારે. हाँ પણ તન્માયાકાર તો થઈ જવાય છે, કારણ કે ભરેલો માલ છે, ડિસ્ચાર્જ મોહ અને ડિસ્ચાર્જ કસાય ભરેલા જ છે.
હા એટલે ભરેલા છે, ભરતી વખતે એને કઈ રીતે આપણે કઈ સમજ વાપરવી જેથી કરીને એ પોતાને નુકસાન ના કરે ને બીજાને નુકસાન કરે નહીં, એવી રીતે એનો નિવેડો આવી જાય. આવે નીચેથી અંદરથી ઊભું થાય અને બહાર નીકળે, પણ એવી રીતે કરે નીકળે કે બીજાને દુઃખ ના થાય અને પોતાને દુઃખ ના થાય. તો બીજાને દુઃખ તો ના જ થાય, પોતાને થાય એનો વાંધો નહીં. એ ફાઇલ નંબર 1 નો નિકાલ એટલે એવી રીતે, ખરી રીતે તો ફાઇલ નંબર 1 નો જ નિકાલ કરવાનો છે. હા, અને આ તો ફાઇલ નંબર 1 બીજી ફાઇલો સાથે સંકળાયેલી છે, એટલે એ ફાઇલોનો બી નિકાલ કરવો પડે એમ છે. હું એકલો નથી રહેતો, મારી પાસે વાઈફ છે, હસબન્ડ છે, છોકરાઓ છે, પેરેન્ટ્સ છે, અને બીજા બધા રિલેટિવ, ફ્રેન્ડ, બિઝનેસ એટસેટ્રા ઘણા બધા છે. એટલે એ બધાનો એને ક્યાંય ક્લેમ ના રહે, ક્યાંય રાગદ્વેષ ના રહે, એનો એ રીતે રહે એટલે સંભાવિત નિકાલ થયા કરે. અને છેવટે તો આ 1 નંબરને નિકાલ કરવાનો એટલે 1 નંબરના જે પરમાણુ આપણે ચાર્જ કરેલા છે, આ મન વચન કાયા જેનાથી આ શરીર બનેલું છે, એ પરમાણુ આપણે ચાર્જ કરેલા છે. મને આ ગમે, આ ના ગમે, મને આ જોઈએ, આ ના જોઈએ, મને આવી હાઈટ બોડી જોઈએ, આવું રૂપ જોઈએ, આવું ભણતર જોઈએ, આવું ખાવાનું જોઈએ, આવું હરવાનું જોઈએ, આવું રહેવાનું જોઈએ, જાતનું ભરેલું છે. એટલે જે ભરેલું છે એ નીકળે છે, નીકળતી વખતે એવી રીતે નિકાલ કરો કે કોઈ બધું પરમાણુ ચોખ્ખા થઈ જાય. બસ એ સંભાવે નિકાલ ફાઇલ નંબર 1 નો. નોર્માલિટીમાં રાખી, સહજ રાખી અને નિકાલ. પછી 2-3 વ્યૂ પોઈન્ટ થી છે કે ભાઈ એને ભૂખ લાગે તો ટાઈમસર બુક આપવાની, એમને કઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુમાં પડ્યો છે તો એ જોયા કરે, ટીવી હોય કે મોબાઈલ હોય. ઊંઘ આવતી હોય ત્યારે સામાન્ય ભાવે ઊંઘી જાય, એક્સ્ટ્રા ઓલું ના કરે. એટલે એવું બધું એ રીતે સ્થૂળ રૂપે કાયાનો નિકાલ છે. પછી એવી રીતે મન વાણીનો નિકાલ છે, એવી રીતે બધું નિકાલ કરવાનો છે. એનો અર્થ ફાઇલ નંબર 1 નો નિકાલ. જેથી કરીને આવતો બહુ શરીર ધારણ કરવું પડે નહીં. थैंक यू जय सच्चिदानंद. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. ચંદાબેન, આપ ત્રિમંત્ર ફોલો કરના. અહીંયા આપણે પૂરું કરીએ સાહેબ, ટાઈમ પણ થઈ ગયો છે, કોઈ પ્રશ્ન પણ નથી. તો આપ ત્રિમંત્ર બોલાવો સાહેબ. ચંદાબેન ફોલો કરજો. નમો વિતરાગાય, नमो वीतरागाय, નમો અરિહંતાણમ, नमो अरियंताणम, નમો સિદ્ધાણમ, नमो सिद्धाणम, નમો આયરિયાણમ, नमो आयरियाणम, નમો વત્સાયાણમ, नमो वच्छायाणम, નમો લોહે સૌવ સાહુણમ, नमो लोहे सर्व साहुणम, એસો પંચન મુક્કારો, ऐसो पंचन मुकारो, સૌવ પાવપણાસણો, सर्व पावक प्रणासनो, મંગલાણંચ સવ્વેસેમ, मंगलानम च सर्वेशम, પરમં હવૈ મંગલમ. ब्रह्मम हवै मंगलम. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. जय જય सच्चिदानंद. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.